साथ चित दे भजो राज श्यामा से प्राणनाथ सखी जीवन मारुए श्री महामती गए साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आज्ञाए बैठे इना तखत लाल आज्ञाए बैठे इना तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। ये तो थका शर में सुध नहीं अक्षर अक्षरातीत की तिनको ये क्या देवे उत्तर ये क्या देवे उत्तर। जब ऋष करके कहा हम सुंदर सर जब रीस करके कहा आप धामधनी से प्राणनाथ जी લાલદાસજીના તનની અંદર બિરાજમાન થઈ અને પોતાની 5મા દિવસની લીલા આપણને સમજાઈ રહ્યા છે અને એમાં જૂનાગઢમાં હરજી રહ્યા છે। રીસ એટલે કોઈ દુનિયા નહીં, કોઈ દુશ્મનીની રીસ નહીં સુંદર સાજી એમ કહે છે, પણ શરીરનો કોઈ ભાવ બદલાઈને તમે કોઈ વાત કરો ને એને કહેવાય રીસ એમ। ધ્યાનથી સુંદર શ્રીજીનો ભાવ આખો અલગ હતો પણ ધ્યાનથી સુંદરજી એ ભાવ બદલાઈને વાત કરે છે અને રીસ કોની પર? કાંજી પર કરે છે। હરજી વ્યાસ પર તો નહીં છે કાંજીને ધક્કો મારે છે। કાંજી તમે જેને દિગ્વિજય પંડિત કહો છો ધ્યાનથી સુંદર સાથી સમજવા જેવો પ્રસંગ આપનો છે કે તમે જે પંડિતો મહારાજો ગુરુઓ જોડે જે વિધિઓ કરાવો છો એ 4 વેદ તો નહીં જાણતા, 6 શાસ્ત્રો તો નહીં જાણતા, 18 પુરાણ નહીં જાણતા, ગીતા ભગવત રામાયણમાંથી ખબર નહીં કેટલું જાણતા હશે એ લોકો એ જેની જોડે તમે શુભ અશુભ પ્રસંગમાં વિધિઓ કરાવો છો। આ બ્રાહ્મણ છે એ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણનો જ્ઞાતા છે અને આટલું જ્ઞાન હોવા છતાં પ્રાણનાથજી કહે છે કે ભાઈ તમે જેના શરણોમાં આશીર્વાદ લેવા જાઓ છો ને આટલા જ્ઞાનવાળો પંડિત થકા ક્ષર મેં એક ક્ષરનો આ ક્ષર બ્રહ્માંડના પ્રશ્નનો જવાબ આ નહીં આપી શકતો જેના ચરણોમાં તમે પડો છો સુંદર સાથી જેની જોડે પોતાની વિધિઓ કલ્યાણ કરાવવા માટે જાઓ છો। એટલા માટે પ્રાણનાથજી કહે છે સુંદર સાથી કે કાંજી તમે લોકો કાંજીને નહીં આપણને કહે છે કે તમે પંડિતો વિદ્વાનોમાં છે એને કહો છો તમે જાઓ એની જોડે ક્ષરના જો જવાબ હોય તો સુંદર સાજી આગળની વાત તો બિચારા ક્યાંથી લાવે સુંદર સાજી કારણ કે વેદ મૌન થઈ ગયા છે નહીં તો અહીંયા વેદ નહીં જોજો સુંદર સાજી આ બહુ સમજવા જેવો પ્રસંગ છે કે છે શ્રીજી ને સુકન હવે શ્રીજી ધ્યાનથી અલગ ભાવથી શુકન કહે છે શું કહે છે तब व्यास की सुध गई तब व्यास की शुद्ध बुद्ध गई ध्यानથી व्यास की शुद्ध बुद्ध કેમ ગઈ ધ્યાનથી સુંદર સાજી તો કાનજી કહે છે સ્વામીજી એના અક્ષરના અક્ષરાતીતનું પૂછો ઓલો હરજી વ્યાસ એ એટલે એની શુદ્ધ બુદ્ધ ગઈ કે યાર જે મારો નોકર છે આ અક્ષરના અક્ષરાતીતના ભેદ જાણે છે અને મારા 4 વેદ એ કાનજીની આગળ મૌન પ્રાણનાથજીની તો વાત છોડ દો 6 શાસ્ત્ર 18 પુરાણ મૌન થઈ જાય છે સુંદરજી એ કાનજી મારો નોકર જાણે છે જો આ નોકર આટલું જાણતો હોય તો આ સ્વામી શ્રી પ્રાણનાથજી જોડે કયું જ્ઞાન હશે કે છે है ये बात संयन હરજી વ્યાસને યાદ આવી ગયું કે હે એ બાત સંયન કે પરમધામની બ્રહ્મ સૃષ્ટિઓ આત્મા આ સંસારમાં ઉતરશે એ વાત શાસ્ત્રોમાં લખેલી છે કારણ કે માહેશ્વર ધર્મશંકર ભગવાને કહ્યું છે ક્યાં ક્યાં કેટલી ઉતરવાની એ બી વર્ણન છે સુંદર સાજી અને એમને ખેલ બતાવવા માટે એમના ધામધની શ્રી પ્રાણનાથજી બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર આ સંસારમાં આવશે તો એમ નહીં આવે ધ્યાનથી સુંદર સાજી એ પ્રાણનાથજીને એ સુંદર સાપની ઓળખાણ શું કે ભાઈ એમનું જ્ઞાન એ જ એમની ઓળખાણ જ્યાં દુનિયાનું જ્ઞાન પતશે ત્યાંથી એ જ્ઞાન ચાલુ થશે ધ્યાન સુંદર સાજી એક ક્ષણથી પરેની વાતો કરશે પરમધામની વાતો કરશે એ પરમધામની બ્રહ્મ સૃષ્ટિની પહેચાન કેમ એ ત્યાંના છે એ આત્માઓ ત્યાંથી આ સંસારમાં ઉતરી જાય એટલે જાણે છે અને એ આ સંસારમાં આવીને ભૂલશે તો એમના પ્રાણનાથજી એક આત્માને જગાડવા માટે એક જ્ઞાન ત્યાંથી એક જ્ઞાન આપશે
અને જ્ઞાનથી આત્માઓ જાગી જશે. સુંદર સાજી ધ્યાનથી કહેજો. તો હરજી વ્યાસને ખબર પડી કે આ તો બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતારની વાત છે, જેની હું રાહ જોઈ રહ્યો છું. કે છે तब श्री जी कहिया, તબ શ્રીજી શું કહે છે? सुनो व्यास वचन, ઓ હરજી વ્યાસજી સાંભળો જરા. કે છે जो मैं आया तुम पे, સ્પેશિયલ જુનાગઢમાં, ધ્યાનથી સુંદર સાજી, હું જુનાગઢમાં સ્પેશિયલ તારી માટે જ આવ્યો છું. કે છે सुनने चर्चा के सुकन, ધ્યાનથી તારી જોડે ચર્ચા સાંભળવા માટે. પણ કેમ ચર્ચા સાંભળવા આવ્યો? કે છે तुम वचन अंत समय તું મરતા સમયે શું વચનો બોલ્યો હતો? કે છે कहे थे मुख थे, તમે તમારા મુખથી વચનો બોલ્યા હતા. मैं नहीं इन इंद આ બોલ્યા હતા का, કે હું ઈંડનો જીવ નહીં. क्या दान करो मैं, મારી જોડે શું કામ દાન પુણ્ય કરાવડાવો છો? और जाको मैं हा બસ कही, આટલા માટે કે જેને મેં હા કહી. કે છે ताकि नाना कही એને કોઈ कि ના નહીં કહી શક્યું. तिस वास्ते गुमान भान એટલે ने, તારી ઈચ્છાથી તારે એ પરમાત્માને મળવું હતું, તારે એ આગળનું જ્ઞાન જોઈતું હતું, તારે એ આગળના ભેદ સમજવા હતા, તને કોઈ હરાવવા વાળું મળી જાય એ તારી ઈચ્છા હતી ને, એટલે હું સ્પેશિયલ આવ્યો છું. કે છે मैं भेजा तुम पर આને જે संयम, કાનજીને મેં એટલે પહેલેથી અગાઉ મોકલી દીધો તો તારી જોડે. કે છે हमको पढ़ाए हक ने, હવે ધ્યાનથી પ્રાણનાજુ કે હમકો પડાય હક ને, હક તો પોતે જ ભાઈ કે રાજ્ય મને મોકલ્યો છે, એમ થોડી કે હું રાજ્ય છું. કે છે तुमको राखे तीन, પણ એટલે એ રાજ્ય તને જીવતા રાખ્યા છે. जिन पर मेहर भगवान ધ્યાનથી की, સુંદર સજી, ભગવાન એટલે અહીંયા હરજી વ્યાસને સમજાવે છે કે પરમાત્માની જેની પર મેહર થાય એને સૌથી પહેલા કહે છે गुमान भान करे પહેલા તો रोशन, એનો ગુમાન અહંકાર તોડવામાં આવે. અહંકારી લોકો ક્યારેય પરમાત્માના શરણમાં આવી જ ના હતા. રાજ્ય જેને પસંદ કરે ને પેલા એનો અહંકારનો ચકનાચૂર કરી નાખે. મારો કાલે કુત્તિકો લાઠી શિર ઉપર સુંદર સજી, જે અહંકાર છોડે છે ને એ રાજ્યના ચરણોમાં આવે છે. બાકી તો ગમે એટલું ખબરોનો સુંદર વાણી તો બહુ બધો નાનનાથજીના મુખાર બીતી સાંભળી છે, પણ જે અહંકાર નહીં છોડીએ કે ને એ ક્યારે આવી નહીં શક્યા. સુંદરજી, તો પહેલી વાત રાજ્યના શરણમાં આવવું હોય, રાજ્ય મેહર કરે તો અહંકાર દૂર કરે. કે છે तब व्यासे वचन कहे, તો હરજી વ્યાસ શું કહે છે? हे भगत राज, ખબર પડી કે આ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર છે અને 2 મહિનાથી મારા ચરણોમાં બેહી રહ્યા છે. ઓલે બીજો ઓ ભગતો ભગજરાત કે છે, જીભી થથર છે. मैं कहिया यो ही कर, સ્વીકાર છે કે નિષ્કલંક અવતાર છે એટલે જુઓ એક ભૂલ સ્વીકાર નહીં, એટલે ક્યારે જ્ઞાની લોકો સ્વીકાર નહીં. એટલે કે છે હા અંત સમય મરતા મેં એવું જ કહેલું. કે છે मेरा अर्थ था इनका, મારો અર્થ એટલા એ હતો કે મારે પ્રાણનાથજી ન મળવું હતું, મારે આગળનું જ્ઞાન જાણવું હતું. જોજો શું એનો અર્થ હતો. કે મેં કેમ એવું બોલ્યો તો कई गुलर लगे दरखत को, તે હવે પોતાની ભૂલ એ ધ્યાનથી 100% એનો અહંકાર તૂટી ગયો. અને કેવી વાત કરે છે સુંદર સાજી, આટલો જ્ઞાની છે. કે છે કઈ ગુલર લગે. કે છે દરખત. દરખત એટલે ઝાડ, ગુલર એટલે ઉમૈડો છે ને. ઉમૈડાનું ઝાડ હોય ને એના ગારાથી છેક લગી પોણો હોય એના કરતા વધારે ઉમૈડા લાગે. કે છે તો એટલા બધા કે છે ઉમૈડા લાગે છે, बहुत बेशुमार, બેશુમાર ઉમૈડા લાગે. तामे जीव अनेक है, અને એ ઉમૈડું પાકી જાય ને કોઈ વાર નીચે પડ્યું હોય ને તો તમે આખું ઉમૈડું હોય તોડજો. તોડો તો અંદર એટલા નાના જીવડા નીકળે. કે છે ધ્યાનથી સુંદર સાજી, તો કે છે એ ઉમૈડાની અંદર બહુ બધા જીવડા હોય છે. एक दूसरे न जानना हार, એક ઉમૈડાના જે જીવડા હોય, જેથી એક ઉમૈડાની અંદર જે બધું હોય એમ જ જીવડા હોય. ધ્યાનથી તો એ ઉમૈડા વાળા જીવડાને કોઈ દર ખબર છે કે મારી બાજુમાં આવું બીજું ઉમૈડું છે ને એમાં માર જેવા કેટલાય છે. એમ બાજુવાળાને ખબર છે કે બાજુમાં છે ને એમાં મારે જેટલા કેટલા છે. એટલો કોક વાર નીચે પડે ને ફાટક જો આટલા બધા. બસ સુંદરજી, હરજી વ્યાસ જે અહંકાર તોડે છે ને સેમ તમારી ને મારી પર લાગુ પડે છે. આપણે બધા કોણ છે? ઉમૈડાના, આપણે ઉમૈડાના જીવડા છીએ. સુંદરજી, આપણી બાજુમાં આવા અસંખ્ય બ્રહ્માંડ, હરેકમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ રહેલા છે ને, એ આપણને ખબર નહીં. તો આ ફાટે ને અને જોઈએ તો ખબર પડે કે આ તો આપણું એક જ ઉમૈડું છે.
ध्यान सुंदर जी ई हरजी व्यास शिकार जे मैं जीव उन गुलर में का एक उमेडानो एक नानो जीव છું કે જે नहीं मेरा और गुलर કુલર આવા તો અસંખ્ય બ્રહ્માંડ છે એની બીજાની તો કોઈ ખબર જ નહીં હું તો મારા એક ઉમેડાના ક્ષરના નહીં જાણીએ ક્યો તો બીજા બ્રહ્માંડની તો હું વાત કરું કે જે आगे पंडित में सब जीते આગળ તો બધા બહુ પંડિતોને મેં જીત્યા हारा न काहो सर्व સંસારમાં કોઈએ મને હરાયો નહીં सो आज मैं छोड़े हथियार મારા ધામધની પ્રાણનાથજી આજે આ હરજી વ્યાસ દિગ્વિજય પંડિત જુનાગઢનો આજે તમારા ચરણોમાં મારી હાર સ્વીકાર કરે છે અને જે પ્રાણનાથજીના ચરણોમાં હારે છે ને એની જીત સદૈવ છે હારે છે હોઈએ જીત છે ને એના ચરણોમાં માથું મૂકીને હારી જવું પડે જો કોને હું જાણું ને ગાવતા કર્યા કરો તો પછી પોતાના આનું ગાના ટુકડા લઈને જિંદગી ભૈયા હારી લો સ્વીકાર લો સુંદર સાજી કબૂલ કરી લો તમે કે મેં કાંઈ નથી ખબર ધની તું જે કરું એ બરોબર સુંદર સાજી તો ધનીની વિશેષ મેહરતાઈ કે છે आगे तुम्हारे सब આજે પ્રાણનાથજીની આગળ હું હારી હાર સ્વીકાર કરું છું એટલે કોની હાર સુંદર ચાર વેદોની હાર થાય છે અહીંયા 6 શાસ્ત્ર 18 પુરાણોની હાર થાય છે એ ગીતા ભાગવત રામાયણ પોતાની એ પંડિત બધું જાણે છે બધાએ શાસ્ત્રોનો અહંકારનો ટોપલો એક બાજુ મૂકી દીધો કે આ ચાર વેદ ની બહુ સાગર પાર કરે 6 શાસ્ત્ર 18 પુરાણ ગીતા ભાગવત રામાયણ આ સંસારથી પરે અખંડ મુક્તિનો માર્ગ કોઈ નહીં બતાવે એક પ્રાણનાજી સિવાય તો બધું જ એક બાજુ મૂકી નહીં તો જ્ઞાન તો એની જોડે બહુ હતું ધ્યાનથી બધું જ એક બાજુ મૂકીને કહેજે तुम तहकीक भेजे हक के જરૂર તમને એ પરમાત્માએ મારી માટે સ્પેશિયલ મોકલ્યા છે आए मेरे सबब મારું કલ્યાણ કરવા માટે તમે જુનાગઢમાં આયા છો मोको बताओ तुम જોજો. કેમ ભાઈ ચાર વેદ નહીં જાણતો હું કામ પ્રાણનાથજી કે મોકો તું બતાવો હવે આ એ જ્ઞાન છે સુંદર જો ચાર વેદ જાણનાર એમ કહે કે હવે તમે મને આગળનો રસ્તો બતાવો 18 પુરાણ જાણનાર કહે છે કે તમે બતાવો કેમ ભાઈ 18 પુરાણોમાં નહીં કઈ વાતો લખેલી આજે તો કેવી કેવી સુંદર કથાઓ ચાલે છે છતાંય પોતાની ગીતા ભાગવત રામાયણ જાણવાળો પંડિત કહે છે કે આગળની રાહ તમે બતાવો મતલબ કે આગળની રાહ શાસ્ત્રોમાં લખેલી છે નહીં ત્રણે કે ઉભા રહો, હું તમને પ્રાણનાથજી બતાવું કે સુંદરજી અહીંયા હારી ગયો પંડિત કે છે वह जो राह मुस्तकीम वह जो राह ધ્યાનથી વહ જો રાહ સરાતર મુશ્કિલ ધ્યાનથી સુંદરજી કે પરમાત્મા પ્રાપ્તિનો સરળ માર્ગ એને કહેવાય પરમાત્માને પ્રાપ્ત કરી લેવો એનો રિઝલ્ટ લેવો એટલો સરળ રાહ છે વાણીમાં ઘણી બધી તમને ચોપાઈઓ મળશે સુંદર સાજી કે ધ્યાન સુંદર સાજી કે ગીરે પડે પુલન શ્રાદ્ધ કહી ખાડાધાર સુંદર સાજી શરીયતનો એ તો બહુ કઠિન માર્ગ છે આ પ્રેમનો માર્ગ સરળ છે આમાં કાંઈ જ ન કરવું પડે પ્રેમ કરવો પડે અને પ્રેમ કરવામાં કશું છે દીવો અગરબત્તી તે કશું ખર્ચો લાગે આટલો સરળ રાહ છે સુંદર સાજી બસ એના ખ્યાલોમાં ખોયેલા એના પ્રેમમાં ખોયેલો દિલમાં સદૈવ એના વિચારો ચાલે સુંદરજી આ પ્રેમનો માર્ગ છે સુંદર સાજી અને આપણને સબ નહીં બાકી તો નવદાના માર્ગ તો બહુ કઠિન માર્ગ છે કે છે मैं तो कछु न जानत ચાર વેદ જાણે છે છતાંય શું કહે છે મેં તો કછું ના 18 પુરાણ જાણે છે છતાંય કહે કે મેં તો કછું ના જાણે પ્રાણનાથજીની સામે બે હાથ જોડીને કહે છે કે હે પ્રાણનાથજી હું તો કાંઈ જાણતો નથી કે છે मोहे दिखावो अजीम કે એ પરમધામ ધ્યાનથી જે મારી આત્મા છે જ્યાં પરમાત્મા આત્મા સાથે લીલા કરે છે જ્યાં મારું કલ્યાણ સદૈવ નિશ્ચિત છે જ્યાં પછી ક્યારેય પાછું ના આવવું પડે એવો અખંડ મુક્તિનો માર્ગ મને બતાવો जेता अंकुर इनका ત્યાંથી પ્રાણનાથજીએ બતાવ્યું હવે જેટલું અંકુર હતું એટલું જ લઈ શકે કે છે तहाँ लो भाई सोहबत ત્યાં લગી સોબતની અંદર રહે છે કે છે फिर तीन से जुदे पड़े ત્યાંથી સુંદર સાજી ફેર તીન સે જુદે પડે મતલબ કે પ્રાણનાથજી અને હરજી વ્યાસ અલગ થઈ ગયા आए नौतनपुरी तीत ત્યાંથી સુંદર સાજી પછી શ્રીજી નવતનપુરી આવે છે હવે સમજવા જેવો પ્રસંગ સુંદર સાજી રાજ્ય શું કરી શકે તમારી ને મારી માટે ભગવાનની ચોપાઈ છે એ શું કરી શકે છે સંસારમાં કોઈ કોઈના માનતા હોય કોઈ ન માનતા હોય પ્રાણનાથજી તમારી ને મારી માટે જેલમાં બી જઈ શકે છે અને એક ફાંસી પર ચડી શકે છે જાઓ દુનિયામાં કોઈ ગુરુ તમારી માટે ફાંસી પર ચડવા તૈયાર થાય તો
જાઓ કોઈ ભગવાન ફાંસીના માસડે લગવા તૈયાર થાય તો પછી એ પ્રસંગ આવે છે. હવે જામનગરના જ્યાંથી જુનાગઢના 300 વીઘા છોડી અને પાછા જામનગર શું કામ આવે છે? જરા ધ્યાનથી સમજો કે જે संवत 1719 1719 ની સાલમાં देश पर आया कुतुब खान કુતુબ ખાને સુંદર સિદ્ધાંતિ લગભગ 1 લાખ ઉપર ફોજ લઈને ધ્યાન સુંદર સાજી જામનગરનું જે સ્ટેટ હતું ને એને 8-9 વર્ષથી ટેક્સ નતો ભર્યો. કુતુબ ખાન રાજા કે ભાઈ ટેક્સ ભર નહીતર અમે મારી લૂંટી અને સ્ત્રીઓને લઈ જઈશું ને અત્યાચાર કરીશું ને બળાત્કાર કરીશું ને અને જેટલા બી પશુ જાનવરો ના તે રાજદરબાર બધું જ લૂંટી અને ટેક્સમાં અમે મારીને લઈ જઈશું. 1 લાખ ઉપરની ફોજ તોપો તલવારો હતી જામનગરને ઘેરી લીધું. 313 સુંદર સાથ અંદર રહે છે ફિકર ધની ન છે કે 313 એ મરી જવાના. 313 તો મરી જશે, એમનો પરિવારના કે મુસલમાનો કાપી નાખશે. જુનાગઢમાં રાજજી છે, નાનાજી જુનાગઢમાં છે સુંદર સાજી. ફટાફટ ધ્યાનથી સુંદર ફટાફટ રાજજીને ખબર પડી કે મારા જામનગર પર આ ખેદાન મેદાન થઈ જવાનું છે તો સીધા જાવ જુનાગઢ છોડી અને હવે જામનગર આવે છે. उत इल्हाम हुआ ઉત ઇલ્હામ હુઆ. રાજજીએ અંદર બેઠા છે ને ત્યાં કહે એ મહારાજ જા બચાય લે બધાને, નહીં તો કોઈ નહીં બચવાનું જામનગરની અંદર. રાજજી અંદરથી ઇલ્હામ કર્યો અને ફરી જામનગર સુધી હા રાજજી છે ધ્યાનથી જુનાગઢ છોડી અને હવે જામનગરમાં આવે છે. थी ब्रह्म सृष्टि की पहचान બ્રહ્મ સૃષ્ટિઓને સુંદર સાથને બચાવવા માટે સુંદર સાજી જુનાગઢમાં આવી જાય છે. ફરી कसाला उत साथ को કસાલા સાથને એ 313 કાપીને મારી નાખત મુસલમાનો. એ સુંદર સાથનો કસાલો દૂર કરવા, સુંદર સાથના દુઃખ દૂર કરવા માટે જાઓ મેર સાગરના તારતમના પાઠ કર્યા કોઈ સીધા રાજજી તોથી દોડીને આવે છે પ્રાણનાથજી. અને હવે જામનગરનું વજીર પદ સંભાળ્યા છે કે જે देखा उत बैठे ત્યાંથી ઉત બેઠે જુનાગઢમાં બેઠે છે કે મારા સુંદર સાથ પર મુસીબત આક્રમણ છે, એમના ઘણા કાપી નાખશે, એમના પરિવારના મારી નાખશે. ત્યાંથી જુનાગઢમાં ખબર પડી આવી ગયા, બિહારીજીના આશીર્વાદ લીધા અને કહે છે કે બિહારીજી મહારાજ આવી મુસીબત આવવાની છે જામનગર પર, તમે કહેતા હોય તો હું વજીર પદ સંભાળી લઉં. ઠીક છે ભાઈ સંભાળી જાય. શ્રીજીએ તરત જ વજીર પદ સંભાળી લીધું અને એ કુતુબ ખાન રાજા જે ફોજ લઈને આવ્યો હતો ને એ ફોજને કુતુબ ખાનને બોલાવીને કહે છે કે મહેરત ઠાકોર આજથી જુનાગઢનું સ્ટેટ હું સંભાળ્યું છું અને 1 વર્ષનો સમય આવે. ધ્યાનથી 1 વર્ષનો સમય આવે, હું તારો બધોય ટેક્સ ધ્યાનથી બધોય ટેક્સ વ્યાજ હાથે ધ્યાનથી સુંદર છે વ્યાજ હાથે પૂરો કરી દેશે. 1 વર્ષનું વ્યાજ હાથે પૂરો કરે. એ વખતે સુંદર છે મૂડી કરતા ડબલ વ્યાજ આ મુસલમાનો લગાવતા જજિયા ટેક્સના હાથે હિન્દુઓને મારી નાખવા માટે. સુંદર છે 9 લાખ રૂપિયાનો ટેક્સ હતો. ઉઘરાવતા 8 લાખ રૂપિયા ભેગા થયા. આ જે હું વાત કરું છું ને રૂપિયાની ના બધીની ફોજની ના આટલી આપે બધું લલ્લુ ભટ્ટ વિતકમાં આ બધી વાતો લખેલી છે. કેટલા રૂપિયાનો ટેક્સ હતો, કેટલી ફોજ આવે છે, કેવી તૈયારી આપે આવે છે સુંદર સાજી. ધ્યાન એનું નામ છે વર્તમાન દીપક પડજો કોકવાર. તો અને બીજું નિજાનંદ ચારિત્રામૃતમાં ઘણી બધી વાતો લખેલી છે, ખુલાસા કરેલા છે. તો એ શ્રીજી પોતે કહે છે કે ભાઈ કુતુબ ખાન રાજાને કે તું આ નિર્દોષને મારીને શું તને મળશે? તારે પૈસા જ જોઈએ છે ને, એનાથી વધારે પૈસા તું મારીશ નહીં, કોઈના જાન ના લઈશ, અત્યાચાર તમે લોકો ના કરશો, હું તારા બધા ટેક્સ પૈ ચુકાવી દઈશ. 1 વર્ષની મોહલત આપ. રાજાને કુતુબ ખાનને ખબર છે કે મહેરત ઠાકોર જેનો સ્ટેટનો વજીર હોય ને એનો સહી સલામત સમય ટેક્સ આવી જાય છે, કોઈ દર માગવો જ નહીં પડતો. કુતુબ ખાન જાણે છે કે મહેરત ઠાકોરની જુબાન એટલે કે એમના પિતાનો ઓળખ છે, કલાજી ઠાકોરના ત્યાં નોકરી કરે છે, ત્યાંથી જાણે છે. ધ્યાન સુંદર સાજી. તો કુતુબ ખાન રાજા કે ભાઈ માર્યા વગર મળતું હોય અને કહે છે કે ભાઈ તું તને વધારે વ્યાજ હાથે આલીશ, તો કુતુબ ખાન રાજા કે હું કામ માર જોડે યુદ્ધ કરીએ એમ કહે છે. કુતુબ ખાન રાજા પાછો ફોજ લઈને અમદાવાદ જતો રહે છે. ઉઘરાવતા 8 મહિના, 9 મહિના, 10 મહિના થઈ ગયા, 11 મહિના થઈ ગયા. 9 લાખની જગ્યાએ 8 લાખ ભેગા થયા. રાજા, વજીર અને મહેરત ઠાકોર ત્રણેય ગયા. ધ્યાનથી કુતુબ ખાન રાજાને કહે કે ભાઈ 8 લાખ રૂપિયા છે, 1 લાખ ઓછા પડે છે. અને ઓલો રાજા અને વજીર બેઉ ધ્યાનથી સુંદરજી કહે છે કે ભાઈ તને વિશ્વાસ કોની પર છે? તો કે મહેરત ઠાકોર. તો કે આને 1 વર્ષમાં અમે ગીરે મૂકીને જઈએ છીએ, 1 લાખ આલીશું તાર છોડાઈ જઈશું.
ધ્યાનથી સુંદર છે ધ્યાનથી 3 મહિનાની વાત કરે 3 મહિનામાં તારે 1 લાખ આપી દઈશું એમ. અને રાજાને વજીર ફરી ગયા. ધ્યાન સુંદર છે કુતુબ ખાન કે 3 મહિના ને 6 મહિનાનો સમય આલું. તમે 3 મહિના કહો છો ને અને 6 મહિના હું જેલમાં મારા ત્યાં રાખું છું. આ મહેરાજના ધ્યાનથી જેના તનમાં રાજજી બેઠેલા છે. 6 મહિના હું જેલમાં રાખું અને 6 મહિનામાં જો ના આવ્યા ને તો આને ફાંસી પર લટકાઈ દેશે. રાજાને વજીર તો ભાગી ગયા ત્યાંથી. સુંદરસી 3 નહીં 4 મહિને 5 મહિના થયા એકેય ના દેખાયા. આ છે દુનિયા. જે રાજાને જે પ્રજાને એ રાજાના પરિવારને બચાવે છે એ ફરી ગયા. એ વજીરના પરિવારને બચાવે છે એ ફરી ગયા. 5 મહિના લગી એકેય ના ગયા. ધ્યાનથી હવે આવતા મહિને આલવાની છે ફાંસી. ધ્યાનથી રાજજી તમારી માટે ગળામાં ફાંસી પર ચડી શકે છે. પણ જે તનમાં અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બિરાજમાન હોય એને સંસારમાં કોઈ કોણ ફાંસી પર ચડાવી શકે? ધ્યાન સુંદર સજ્યા બાજુ કાનજીભાઈ હો કાનજી જુનાગઢ વાળા એને ખબર પડી કે યાર પ્રાણનાથજીને તો ફાંસી પર ચડાવવાના છે. ફટાફટ એમના પત્ની જોડે ધ્યાનથી સુંદર સાજી પત્ની જોડે ગયા કે છે ભાઈ તમારા વસ્ત્રો આપો. ધ્યાનથી તો એ બાઈજીના મતલબ કે તેજકુરીના વસ્ત્રો પહેરી અને કાનજી ધ્યાનથી એ વખતે છત્રીયાણીઓ આટલા ઘૂંઘટ ઓળતી એમ. ધ્યાન સુંદર છાતીથી નીચે ઘૂંઘટ હોય એમ. તો એટલા નીચા ઘૂંઘટ ઓળી અને અમદાવાદની જેલમાં જાય હું મેઘા ઠાકોરની પત્ની મને મળવા દો. બીજા કોઈને ફાંસી થાય બીજા કોઈને મળવાના પત્નીને મળવા દે. ભાઈ અંતિમ મુલાકાત મને કરવા દો. ટાઈમ આપી દીધો 1 કલાકનો. હા સાહેબ 1 કલાક મળો. પતિ પત્ની હોય તો કોઈ મળવા દીધી અંદર જેલમાં જવા દીધી. અંદર જઈને કાનજી કહે છે મારા ધામધની રાજજી ફટાફટ આ કપડો પહેરો નીકળો. કેમ આ પીપરિયા આ નારા આ બધા સુંદર સાથ છે ને આ બધાને તમારી જરૂર છે. તમે એટલા સામર્થ્યવાન છો ને મારા જેવા લાખો નહીં કરોડો કાનજી તૈયાર કરશે પણ અમે બધા મળીને એક પ્રાણનાથજી ક્યાંથી લાવીશું? અમારો ધર્મનો ધણી ક્યાંથી લાવીશું? ત્યારે બધા સુંદર સાથે તમારી જરૂર છે. અને રહી વાત ફાંસીની તો જ્યારે તમે જોડે હોય આ કુતુબ ખાન કા કોઈ રાજા મને થોડી ફાંસી આપી શકે? ધ્યાનથી સુંદર સજી હવે એ વખતે શ્રીજીને સ્ત્રીના કપડા પહેરીને ધ્યાનથી નીકળવું પડ્યું. એ વાણીમાં લખે છે કે 3 જૂથ મેં કીધા ગત મત મારી હરિયા માએ મારી ગતિ ને મતિ બુદ્ધિ બે ફેરવી લીધી હતી. એટલે મને એમ કેમ કાનજી જો વિચાર આવતો હોય કે પ્રાણનાથજી છે તો ફાંસી મને કોઈને લગાય કે તો મારા તકમાં સાક્ષાત બેઠા હતા મને કોણ ફાંસી આપી કે મારે ક્યાં સ્ત્રીના કપડા પહેરીને ભાગવાની જરૂર હતી? પણ આ બુદ્ધિ ફેરવી લીધી હતી મને કે ધ્યાનથી સુંદર સાજી કોણ ક્યાં સુંદર નીકળવું પડ્યું. હવે ધ્યાનથી પ્રાણનાથજી તો ત્યાંથી નીકળી સીધા દિગ્બંધર જયરામભાઈના ત્યાં કારણ કે અમદાવાદનો સ્ટેટ ઇલાકો હતો. ધ્યાનથી જે એમની પોલીસની બોર્ડર લાગે ત્યાં તો રહી ના શકાય કે અમદાવાદના પોલીસના ભાગેલો કેદી બિહારી જોજે ને લિયામાં આજ વાત કરશે તું તો ભાગેલો કેદી છું ને કે ધ્યાન સુંદર સાજી તો એ સીધા દિગ્બંધર છે. દિગ્બંધર તો આજ બી યુનાઇટેડ સ્ટેટમાં આવે છે ને સુંદર સાજી. ધ્યાનથી કે ભાઈ આપણા ગુજરાતમાં લાગતું નહીં ગુજરાતમાં હોવા છતાં એમ જેને કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય સુંદર સાજી. તો એ દિગ્બંધર આવે છે. આ બાજુ કાનજીભાઈનું શું થયું 1 મહિનો બાકી હતો ફાંસીનો તો 1 મહિનામાં તો દાઢી બાડી વળી ગઈ મુલ્લાજી જેવું થઈ ગયું. પેલા લઈ ગયા યાર ભાઈ પોલીસ પકડી જાય ભાઈ તલ છે આ નિશાન છે આ નિશાન ફિંગરપ્રિન્ટ યાર ફાંસી હાલવાની છે ને માણસ તો બીજો કોક છે કુતુબ ખાન રાજા યાર જે ફાંસી હાલવાની તો આખો મારે તો હાર્ટ બોડીમાં આ તો બદલાઈ ગયો છે કે એટલે કે કોણ છું એટલે પેલો તો આયા તો કુરાનની બોલવાની ચાલુ કરી અમે કાજી મુલ્લા રાજ્ય અંદર બેહી જાય તો કઈ બાકી રાખે અરે રાજાને એવો કકડાયો ને કાનજીભાઈ કાંઈક અંદર રાજજી બેહી ગયેલા જબરાયેલા સરાવી રાજા પ્રજા બધા થરથર કરે પેલો ફાંસી હાલવા વાળો અને ઓલો કુરાનની આયાતો પર આયાતો બોલતો જાય. રાજા પગોમ પડીને માફી માંગી કોણ હો 500 રૂપિયા હાલો એ જમાનામાં અને એને પ્યારથી વિદાય કરો ભાઈ કે કાનજીને પૈસા હાથે કાનજીભાઈ વિદાય કરી દીધા સુંદર સાજી જેલમાંથી કાઢીને. આ છે રાજજીની મેહર સુંદર. કોઈ વકીલ કોઈ કોર્ટ ના જોઈએ ધ્યાનથી સુંદર સાજી. તો આ ઈમાનની વાત છે. હવે શ્રીજી આપ દિગ્બંધર આવે છે કે છે
आए दीप गुजरात से ગુજરાત એટલે અમદાવાદ થી આપ શ્રીજી દીપ બંદર આવે છે श्री राजभाई फारक આરક્ષ મતલબ કે ત્યાંથી છોડીને અહીંયા આવે છે मायापुरी दिखाई के પૂરી દેખ કે રાજજીને સ્ત્રીના કપડા પહેરીને કરવું પડ્યું છે તો તમારી મારી શું હાલત કરા રાજજી કે યાકો હલકી જીનગનો યાકે પ્રહર में सब कोई भाई મને નહીં છોડ્યો તો તમને માયા છોડે કે છે नजर करी तरफ हक હવે તો સુંદર સાજી છોડ્યું હવે તો રાજજી તરફ નોકરી નહીં કરવી ને કાંઈ નહીં કરવું હવે તો સુંદર સાથ માટે આખું જીવન સમર્પણ કરવું છે કે છે महामत कहे ब्रह्म सृष्टि को રાજજી કહે સુંદર સાજી माया में खेल की આ कही માયાની અંદર આ ખેલ ચાલે છે ને આ ખેલની મેં વાત કરી ગયા છે अब आगे की હવે कहो આગળની વિતક કહું છું ये जो बीतक भाई એ જો વિતક કહે સુંદર સાજી હવે આગળ દિગ્બંધનની વિતક જે બહુ સમજવા જોઈએ પણ દિગ્બંધનની વિતક સાંભળવા માટે સુંદરજી હવારે હું આ પકરણ ભણતો હતો ને કારણ કે મારે રાતે ચર્ચામાં લેવાનું હોય એટલે હવારે મારે જોવા જોઈએ રાતે કઈ ચોપાઈ લેવાની છે અને જે સુંદર સાથને ચર્ચા રાજ્યની મેરથી ચર્ચા કરતા થઈ જાય રાજ્યની વાતો કરતા થઈ જાય કોઈ વાત બોલવાની હોય ને તો દિવસે ધ્યાનથી દિવસે એ પકરણ જોજો તમે એના પર વિચારજો તમે જે વિચારશો ને એનાથી ઓર ખુલાસા રાજ્ય કરશે એકદમ ભાઈ તૈયારી વગર નહીં જતા કારણ આપણે પીરસવાનું છે તો સુંદરજી આપણે ખુદ તૈયાર હોવા જોઈએ ને અને આ પકરણ સાંભળવા માટે જે સુંદર સા તારતમ લઈને ધ્યાનથી પહેલી તો મેં શરૂઆત કે હવારે મેં પકરણ પડ્યું ને તો મેં જયરામભાઈ બનીને જ બેઠો હતો આજે જયરામ બનીને બેહો ને તો મજા આવશે કારણ કે જયરામભાઈ ધ્યાનથી જયરામભાઈ કંસારા કરીને એક સુંદર સાતનું નામ છે જેને દેવચંદ્રજી જોડે 313 નામ આવે છે દેવચંદ્રજી જોડે તારતમ લઈ રાખ્યો છે તારતમ લઈ અને ત્યાંથી એક કોસા કૂટવાનો ધંધો હતો જે દીપબંદરમાં જઈ અને વાસણનો ધંધો કરે જેને કંસારા કહેવાય એટલે જયરામભાઈ નામ છે કંસારા અટક છે ધંધાના લીધે એના બધા કંસારા કહે છે તારતમ લઈને હરામ બરોબર એક બી રાજ્યનું કામ નહીં કર્યું તો એવા બધા કોણ કહેવાય આપણે બધા જયરામ કંસારા જરા જયરામ બનીને આજે બેહી જઈએ અને જો ધણી કેવી રીતના જગાડે છે અને ધણીને પ્રાર્થના કરે કે ધણી જયરામ અને એની અંદર પરમધામની કરુણા સખીની આત્માથી અને આ ઠપકાર્યા પછી એને એક બીતક લખ્યું છે ધ્યાનથી શું થાય કરું જયરામભાઈએ એક બીતક લખી છે આગળ નામ નહીં આવતા પણ એને આખી બીતક લખી નાખી એ કરુણા સખીએ કોક મને જો હજુ લગી નહીં મળી પણ પડવા જેવી બીતક છે ઘણા સુંદર સાથ્યા છે તો એ જયરામભાઈની વાત આવે છે કે છે तीन सुष्ट कही वेद ने જયંતિ સુંદર છે જયરામભાઈ तब गुजरात से आए दीप તો में ગુજરાત થી આપ શ્રીજી દીપની અંદર આવે છે भाई साथी जयराम के घर ભાઈ સાથી કેમ કે 313 માં જયરામભાઈ બી બેસતા હતા અને શ્રીજી બી બેસતા હતા, બે હાથે ચડતા ખબરતા હતા ઈ જયરામભાઈ ના ઘરે આવે છે उठ मेले आनंद सो મિલે આનંદ સો સુંદર સાજી જયરામભાઈ ને પોતાનો ધામનો સુંદર સાથ હજુ તો ખબર નહીં કે રાજજી બેઠા છે તો જયરામભાઈ કંસાના પ્રેમથી ગળે મળે છે કે છે बड़ो सुख पायो देख कर શ્રીજીનો જોઈને બળો સુખ આવે તો રાજજી બેઠેલા છે તો ઓર સુખ દર્શનથી સુખ પ્રાપ્ત થાય છે लगा खेम कुशल पूछने હવે જયરામભાઈ ખેમ કસલ પૂછે છે ભાઈ કોઈ નોકરીની જરૂર છે પૈસા ખૂટી ગયા સેવા જોઈએ છે બોલો કેમ આયા છો રામનાથજીને કહે છે कहाँ से पधारे श्री महाराज કહાથી એટલે શું કરવા તમે અહીંયા આયા છો કહાથી એટલે ખબર છે કે જામનગરથી જ આયા છે પણ શું કરવા આયા છો કોઈ નોકરી ધંધો કામ પૈસા સેવા કોઈ કાર્ય માટે આયા છો કે છે हम सो कहो हकीकत જે બી કામ હોય કો મારી અહીંયા બહુ મોટી પહોંચ છે હું બધું જ કામ કરી આલીશ કે છે इत पधारे कौन તો काज શું કે જો કહ્યું ને શું કાર્ય માટે તમે આયા છો નોકરી જોઈએ તો નોકરી લગાડી દઈશ પૈસા જોઈએ તો પૈસા આલ દઈશ જે બી કામ હોય એ તમે કહો કે છે तब जवाब दिया श्री जी ने આ ધ્યાનથી સુંદર છે ત્યારે પ્રાણનાથજી હવે ધ્યાનથી આપણે તો કેમ રાજજી શું કરવા આવ્યા છો તો ત્યાંથી પ્રાણનાથજી જવાબ આપે છે શું કરવા આવ્યો છું કે છે हम आए तुम्हारे काज કે ભાઈ મેં આ વિતકરા છે ને અહીંયા સ્પેશિયલ તમારા માટે
હવે મારા માટે રાજજી આવ્યા છે પ્રાણનાથજી, તો શું કરવા આવ્યા છે કે દે हमको भेजा हक ने હકને બીજા પોતે જ હક છે, પણ એમ થોડી કે હું રાજ્ય આવ્યો છું કે છે. જ્યાં જ્યાં સુંદરસિંહ આ છુપાવવાની હુકમની વાત આવે ને તો રાજ્ય પોતાની લીલા પ્રાણનાથજી છુપાવવા માટે આ બધી વાતો કરી છે. हुक्म दिया सिराज પોતે ધ્યાનથી સુંદર કે રાજ્ય મને હુકમ કર્યો કે જા જયરામભાઈ ને જગાડ કે છે. ढूंढ काढ़ो साथ को શું કામ કર્યો છે સુંદરસિંહજી કે આ સુંદર સાથના માયામાં જે ફસાયા છે ને એ બધાયના માયામાંથી તમે ખોરી કાઢો माया करो અને खबर માયાની અંદર ખબરદાર કરો કે તમે માયાના જીવ નહીં, તમે આ સંસારના નહીં, તમે પરમધામના છો. याद करो निज धाम को હવે ધ્યાનથી સુંદર સાજી એ બધાયને જગાડીને શું યાદ કરાવો? નિજધામ, આપણું પરમધામ કે જે આ શરીર છોડીને એક દિવસ ન્યા જવાનું છે એ પરમધામને યાદ કરાવો. તેની જુમનાજી, ત્યાંનો હોજ કોસર, ત્યાંનો માણેક પહાડ, ત્યાંનો પુખરાજ પહાડ, એ 9-10મી આકાશી રંગમહોલ, એ લીલા સુંદર સાથના બતાવો. કેમ? કારણ કે તમે બધા ત્યાં લીલા કરવા વાળા છો. તમને જેવી લીલા બતાવશે ફટાફટ યાદ આવે કે આ તો મારી વાત ચાલે છે, માર્કંડને ખબર પડી ગઈ ને મારી વાત ચાલે છે, એમ ખબર પડી જશે કે જે चलो राह इस्लाम पर અને એ ધર્મની પરમધામની રાહ પર ચાલવો. हुई चर्चा इन હવે समय આ સમયે જયરામભાઈના ઘરે ચર્ચા થવા લાગી. देवचंद्र जी सो लेके દેવચંદ્ર કે જયરામ યાદ કર કે તું તો મારા પહેલા તારતમ લીધેલો છે, તું હાથે બેસીને ચર્ચા સાંભળતા હતા. જયરામ કે છે साथ की खबर पूछते બતાવી તો કેટલાનો ફોન કર્યો, કેટલાની ખબર લીધી, કેટલા સુંદર સાથના દવાખાનામાં જોવા ગયો, કેટલા સુંદર સાથના દીકરા દીકરીઓ પહેરી તારી પર કંકુતરી આપી ગયો, કેટલાના શ્રીમંત પ્રસંગમાં ગયો, કેટલા પારાયણમાં ગયો સુંદરસિંહ, કેટલાને ફોન કર્યા. અને બધા હગાન તો વેવાઈન તો દીકરાન તો દીકરીન તો આ તો લોટ મૂકીને આવું છું જયરામ. તો આ બી તો ધામનો સાથી છે, આ બી તો ધામનો નાતો છે, એને તો જયરામ નિભાઈ લે થોડો, નહીતર તું મૂલ મિલામાં જઈશ ને તો તારી બાજુમાં રૂહ બેઠી હશે, એને શું જવાબ આપીશ? રાજ્ય તો પછી તું કહેજે, પણ તારી આજુબાજુમાં બેઠેલી આત્માઓને શું જવાબ આપીશ? ત્યારે તારા પરિવાર વાળા ત્યાંકડી નહીં હોય કહેજે. एते दिन दीप में रहे કેટલા દિવસથી તું દીપ બંદરમાં અહીંયા રહું છું કહેજે. कौन साथ तुम બતાય काढ़िया તે કેટલા સુંદર સાથના જગાડ્યા, કેટલોને જઈને રાજ્યની વાત લઈ દીધી અને તે તારતમ લેતા પેલા પ્રતિજ્ઞા કરી દી કે એ સુખ દઉ બ્રહ્મ સૃષ્ટિ કો ઓ મેઘનાનાથ. બતાય કેટલી પૂરી કરી, કેટલા સુંદર સાથના જયરામ તે જગાડ્યા કે છે. किनको राह કેટલાને बताए એક પરમાત્માની પરમધામની રાહ બતાવી કે છે. तुम साथी से देवचंद्र जी को દેવચંદ્રજીની અંદર રાજજી બેઠા છે કે તે તો દેવચંદ્રજી જોડે તારતમ લઈ રાખ્યો છે. તને તો સાક્ષાત પરમધામની આત્મા પરખીને તારતમ આપ્યો છે. नूर रोशनी न दिल में लाई નૂર રોશની દેવચંદ્રજીએ જે બી જ્ઞાન પીછ્યું છે એ જ્ઞાન તે દિલમાં લીધું નહીં કે છે. तुमको ऐसा ना चाहिए પરમધામની આત્મા થઈને તારે આવું વર્તન ન કરવું જોઈએ. कर बैठो एती તું अंधेरा જ્ઞાન લઈને તારતમ લઈને ખુદ એટલી અંધેર કહેજો. ઓરોને જગાડવાની તો દૂરની વાત રહી, તું ખુદ જયરામ નથી જાગ્યો. શું આવવાની તને જગાડવા નહીં આવી? દેવચંદ્રજી ગાંધીભાઈના ત્યાં ચર્ચા કરતા તને જગાડવા નતા કરતા? કેમ તારી આત્મા જાગૃત ના થઈ? તું કેમ પરમધામમાં ના ડૂબ્યો? જયરામ કે છે सीधाम धनी को देख के ગાંધી કે છે ધામ ધની, તે તો દેવચંદ્રજીની અંદર સાક્ષાત કૃષ્ણજી આવતા હતા જોતો તો કે છે કે એ ધામ ધનીને છોડીને तुमको शर्म न आई કે થોડી फिर શરમ ના આવી જયરામ કે તું કોને છોડીને આ કોસો ફૂટું છું? રાજ્ય મોટા કા કોસો મોટા છે, તારે કોની પાછળ દોડવું જોઈએ જયરામ? તું ક્યાં દોડી રહ્યો છું કે છે? एक पाती कबू ना અને लिखी કોઈ સુંદર સાથને એક પત્ર બી તે લખ્યો કે ભાઈ કુશલ ખેમ મંગલ છો, આનંદમાં હતા. પત્રનો જમાનો તો નહીં, પણ વોટ્સઅપ પર મેસેજમાં ચોપાઈ કોઈ દર કોઈને મોકલો છો લખીને સુંદર સાજી? રાજ્ય એટલી વાણી મોકલી સુંદરજી, કોઈને એક ચોપાઈ પ્રણામજી કાતે કોઈ લખો છો કે છે કે हमारो नातो सीधाम પરમધામનો નાતો છે. અને એ પરમધામના નાતાને યાદ કરજે રામ. મૂળ મિલામાં કદાચ તું મારી જોડી બેઠી છે ને તો તે મને કોલ કરે તો હું જાગું તો તને જગાડીશ, પણ તું જાગું તો મને દેવચંદ્રજીએ યાદ નહીં કરાવ્યું. શું તું તારા નાતાને તારા કોલને ભૂલી બેઠી છું કે છે? श्री देवचंद्र जी सफर અને किया દેવચંદ્રજી સફર કિયા મતલબ કે દેવચંદ્રજીએ આ તનથી લીલા અંતર ધ્યાન કરી તો तुम कबहू न आए तीन ठाम તોય જયરામ તું અંતિમ વિધિમાં નહીં આવ્યો જયરામ.
તું તારા હગા મળી જાય ને તો નોટ મૂકીને ધંધા બંધ કરીને જવું છું ભાઈ કે છે. પરમધામનો નાતો નિભાવવા માટે તારી જોડે ટાઈમ જ નહીં. બેઠે બિહારીજી ચાકલે સર, એ વખતે ના આવ્યો તો કાંઈ નહીં, દુઃખી પ્રસંગમાં ના આવ્યો, પણ બિહારીજીને જ્યારે ગાદી પર બેહાડે એટલો મોટો સમયો કર્યો, સુંદર સાથ બધા આવ્યા હતા, વાજતે ગાજતે એમને બેહાડ્યા હતા, તો તું એમના ગાદી અભિષેક વખતે બી જયરામ ના આવ્યો કે છે ના ગયે તુમ અતીત નવતનપુરીમાં નહીં આવ્યો. કબુ ખબર ના પૂછો તિનકી કોઈ દિવસ તે કોઈ સુંદર સાથની ખબર અંતર નહીં પૂછી. જયરામ તારી શું હાલત થઈ ગઈ છે? क्या हाल तुम्हारा बखत શું માએ તારી શું હાલત કરી નાખી છે જયરામ? તારો ધણી ન ભૂલાડ્યા, તારી આત્મા ન ભૂલાડ્યા, તારા ધામના સાથીઓ ન ભૂલાયા, એવી તો તારી હાલત બની બેઠી છે. मिल गए मायामी તું ने શેમાં મળી ગયો છું સંસારમાં? એને મિલ ગયે, આ માયામાં મળી ગયો છું, અને માયામાં મળી ગયો તો માયા જેવો થઈ ગયો છું કે છે સુંદર. તું પરમધામ જેવો નહીં જયરામ, તું માયા જેવો બની ગયો છું કે છે. जाने अनादि के અને ईत તું એવું જાણું છું કે અનાદિકાળથી હું અહીંયા જ છું અને અનાદિકાળ લગી અહીંયા રહેવાનો. શું આ શરીર આ દીપબંદર છોડીને પરમધામ નહીં જવાનું? પાછું આપણે ધામલીલામાં નહીં જવાનું? ફરી તાર કુંજની કુંજમાં દોડવા નહીં આવું? ફરી રાજ્ય જોડે જુમનાજીમાં જિલ્લા કરવા તારે નહીં આવવાનું? શું રંગ પ્રણાલીમાં તારે નહીં આવવાનું? ફરી ગયા છે. हम कब हो न હું जाएंगे એવું માનું છું કે આ તન છોડીને આ દીપબંદર છોડી અને ફરી પાછા પરમધામ કદી નહીં જઈએ. શું એવું તું વિચારું છું કે છે सीधाम लीला એ પરમધામની मोहित લીલામાં પાછું નહીં જવાનું આપણે કે છે? तुमको ऐसा न જયરામ, चाहिए તારતમ લઈને તારા આવો વ્યવહાર ના કરવો જોઈએ. તારાથી ચાર સુંદર સાથ શું શીખ લે કે છે? તું દોડ એકવાર, તું કામ કર, તારી હાથે 50 સુંદર સાથ દોડવા તૈયાર છે. આજે જેમ અમે જેમ સુંદર સાઈ રાજ્યની નેરથી ગામ ગામ મારી જોડે આ બધા સુંદર સાથ ખભે ખભો મિલાવીને કામ કરે છે સુંદર સાથી. અને એટલી સરસ ટીમ છે કે અમારી ગાવાવાળી ટીમ, વગાડવાવાળી ટીમ, સાઉન્ડ નતું તે લાવી આલ્યું સુંદરજી, લાઈવ કરવાવાળી ટીમ, એક આખું ટીમ વર્ક છે. જ્યાં બી જઈએ આખી દુનિયા પ્રોગ્રામ જોવો સુંદર સાથી, અને ખભે ખભો મિલાઈને સુંદર સાથ સાથે આવે છે. એ સુંદર સાથ એ જ બળ છે આપણું, એ જ તાકાત છે આપણી. જો સુંદર સાથ હોય, અમારા ગણપતભાઈ, રહીજી દાદા, આટલી ઉંમરે બધા દોડ અમારી ત્યાં બાબુ કાકાને સુંદરજી, ચાહે પોરબંદર જવાનું, ચાહે પંજાબ જવાનું, ક્યાંય બી જવાનું હોય સુંદરજી, ખભે ખભો મિલાઈને રાજ્યના કામ માટે આ દોડે છે. અને એ જ મારી તાકાત છે સુંદર સાથજી. ખબર નહીં મેં રાજ્યના નહીં જોયા, પણ મારા આ સુંદર સાથ મારું બળ છે કે જે રાજ્યના કામમાં અડધી રાતે બી ફોન કરીએ ને ક્યારેય ના હોય સુંદર સાથજી. તો જયરામ, તું શું શીખવાડીશ બીજાને? તું આ કરતા તારી પાછળ સુંદર સાથ દોડવા માટે તૈયાર છે કે છે? देखो अपनी बुनियाद તારી બુનિયાદ જો તું મૂળ મિલામાં બેઠેલી છું, અને ક્યાં માયામાં ગરક થઈને તું પડ્યો છું? तुमसे देवचंद्र जी के साथी તું તો દેવચંદ્રજી એટલે રાજ્યનો સાથી છું. રાજ્ય જો કરું હો તુમ મેરે તન હો, તું તો રાજ્યનું તન છું, તું શ્યામાજીનું અંગ છું, તું ધામ લીલામાં લીલા કરવા વાળી આત્મા છું, તું કચ્છ એવું માનું છું તું દીપબંદરની છું, તું એનું નહીં જયરામ. તું વિચાર કર જયરામ, કોસા કૂટવા તું આવ્યો છું? તું શેના માટે સંસારમાં રાજ્ય તને મોકલ્યો છે એ વિચાર તને નહીં આવતો કે છે? गिरोह पैगंबर आद ગીરો પેગંબર કે તું એ પરમધામની રાજો ગીરો પેગંબર આવ્યો ધ્યાનથી, એ ગીરો પેગંબરને યાદ કરો કે છે? तीन सामे तुम ना देखिया કે સુંદર સાજી કે છે તું ઈ ના જોયું, તને શું રાજ્ય કહીને મોકલ્યા છે? के खाविंद हमारा कीत કે તારો ધામનો ધણી, તારો આત્માનો માલિક કોણ છે? તને એવું મને છે આ પરિવાર, આ સંસાર, આ દુનિયાવાળા આ બધા તારા માલિક છે? તું તારા માલિકના કામ છોડીને, તારા આત્માના પ્રીતમને રીઝવવાનું છોડીને તું ક્યાં લાગ્યો છું જયરામ કે છે? हम आए माया देखने આ વિચાર કર, આપણે શું કરવા આવ્યા છીએ? આપણે બધા શું કરવા આવ્યા છે? માયા દેખને, માયા કરવા માટે નહીં આવ્યા કે છે સુંદરજી? લાગી ગયા કરવા. સ્ટેડિયમમાં મેચ જોવા ગયા હોય પણ બેટ લઈને પીચ પર જતા રહે છે, તકલીફ ત્યાં થઈ ગઈ છે સુંદર સાજી. ધ્યાનથી કહે છે તો આપણે તો જોવા માટે છે, બસ જોઈ લો સંસારમાં કેવો દુઃખી છે, કેવા સુખ છે, ને કેવા રોદરા છે, ને કેવું કામ છે, કેવી ગારો છે, ને કેવું આ છે, બધું જોયો સંસારમાં, બધું કેવું ભલું બુરું ચાલે છે.
બસ જુઓ સુંદર સાજી, અંદર મહેસૂસ ના કરશો, અંદર ફસાશો નહીં સુંદરજી. ફસાવું હોય તો પરમધામની અંદર એ સુખોમાં ફસાવું કે છે. क्यों ऐसा भूलो इत આ વાતને તમે જોવા આવ્યા છો, તમે કરવા નહીં આયા લીલા સુંદરજી. એ વાતને તમે ભૂલશો નહીં. यो वचन खंडनी આવા के જયરામના ખંડનીના વચનો કે છે. श्री जी कहे बेशुमार બેશુમાર વચનો કે છે સુંદરજી. એને જેટલા એક ગળા પર અથોડા નહીં મારે ને એટલા પેલા આત્માના પર અથોડા માર્યા છે શ્રીજીએ કે છે. આ એક 18,758 આપણી આત્મા પર અથોડા મારેલા છે. ભાઈ ગળાનો અથોડા શું કામ મારે? એનો આકાર બની જાય એટલે ને. આકાર બને તો કેવું એની કદર થાય, એમાં પાણી ભરાય, એની શીતલતા રહે. જ્યાં લગી આકાર ના બને ત્યાં લગી, અને આકાર બનાવવા માટે અથોડા ખાવા જ વડે, છૂટકો જ નહીં સુંદર સાજી. ધ્યાન સુંદર સાજી. એટલે જ જયરામને ઠપકાર છે. कई दृष्टांत देखे किया ધ્યાનથી કઈ દ્રષ્ટાંત શ્રીજી કઈ તમે સુંદર અંતર્ગતે દીધા દ્રષ્ટાંત. ત્યારે ભાગી મારા જેટલી પાતળીઓ હતી એ બધી જ ભાગી ગઈ. એ દ્રષ્ટાંત આપી આપીને સમજાવવા છે કે છે. जीवता खबरदार જીવતા કરે એટલે આત્માને જાગૃત કરે છે. જયરામ એમ તો જીવતો તો જ ધ્યાનથી સુંદર સાજી, પણ આત્માને જાગૃત કરે છે. कबलो कासा कूटेगा જયરામને કેવો જયરામ કે કબ લગા કોસો કૂટતો રહીશ. તું આમ કૂટી કૂટી ના તારી પીઠ બી કુબડી થઈ ગઈ, તું ફરી ગયો ચૂક્યા તો હો તો તું સીધો નહીં થઈ શકતો કે છે સુંદર. જયરામને કબલો કાસા કૂટેગા. આપણે તમાકુ બાજરી ડોગર ના આજ કે કપાસ કઈ લગી પકવતા રહેશો કે છે સુંદર સાજી. ગાયું ભેખું ક્યાં લગી લાગતા રહેશો સુંદર સાજી. ધ્યાનથી કે છે ક્યાં લગી હાજ કરતા રહેશો કે બીજું કઈ જીવનમાં કરવાનું છે, બીજો કોઈ ઉદ્દેશ લક્ષ્ય ખરો કે છે. कबलो हथोड़ा एहरन કબલો હથોડા એરન. ક્યાં લગી આ એરન પર આ ઘડો મૂકી આ કોસું તું કૂટતો રહીશ કે છે. कबलो घर में बैठेगा ક્યાં લગી ઘરમાં તું બેહી રહેવાનું છું કે છે. आई सिर पर कयामत ત્યાં મતલબ શેર પર रोशन મોતા ગયા જો, આ માથાના વાળ દોરા થઈ ગયા, આ પોપડ દાઢી ને બધું દોરા થઈ ગયું છે, આ કડચલીઓ પડે વળી ડોહો બની ગયો છે. રામ કેટલું તું જીવવાનો છું યાદ કર છે રામ. આ કોસો કૂટી કૂટી ને તારી શું હાલત થઈ ગઈ છે. यह मुद्दा है 14 तबक ધ્યાનથી સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ. ધ્યાનથી સુંદર સાજી શું મરજ ફરી પડો, બહુ સમજવા જેવી વાત છે. यह मुद्दा है 14 तबक એ મુર્દા 14 તબક. આ 14 તબક છે ને, આ 14 લોકમાં બ્રહ્માંડ છે ને, એ બધું મરદા સમાન છે. અને તો અડવાતીએ ભરશે કે લાગે મરદા નડો તો નાવું પડે કે ના નાવું પડે. જેની પાછળ દોડો છે ને, આ તો એ ભગવાને ગીતામાં કહ્યું તું શું મારે લે મરેલા પડ્યા છે બધાય. તું જેને બધાય મરવાના છે સુંદર સાજી. જેની પાછળ તમે દોટ મૂકો છો, આ તો મરેલો સંસાર છે આખો આખો સુંદર સાજી. આમાં કોઈ જીવતું છે નહીં કે છે. अब सो अब होत है અને नाश એક ને એક દિવસ તારો આ ધન સંપત્તિ પતિ પત્ની દીકરા આ બધું નાશ થવાનું, બધાય મરી જવાના છે. આમાં કોઈ બચવાનું નહીં જયરામ. એક તારી આત્મા અખંડ છે, તારો આત્માનો ધની અખંડ છે, તારા સુખ ને તારું ધામ અખંડ છે. એમાં તું ક્યારે ડૂબવાનો છું કે છે. कछु शर्म न आई શરમ કર, हकती શરમ કર. તને કે છે રાજ્યની કોઈ શરમ નહીં આવતી. હું પરમધામમાં જઈને શું મોહબત આવીશ ધનીને. तुम कहावत गिरो પણ તું તો પરમધામની આત્મા પોતાને કેવડાવું છું. बहुत दिन मुर्दार में बहुत दिन सुंदर साजी को बहु दिवस लगी तो आ मुर्दार में એટલે દુનિયા ભેગા હાય ધન હાય રૂપિયાથી હાય વગા હાય વાલા કે બહુ તે દોડી લીધું કે છે હવે. तब तुम किया गुजरान આખું જીવન તો દુનિયા પાછળ ગોડું કરી નાખ્યું કે હાય દુનિયા સગા સંબંધી રિશ્તેદારની પાછળ કે છે. अब के ते दिन जीवोगे કેટલા દિવસ જીવવાનું છે ભાઈ કે છે. અહીંયા જેટલા બી ઉંમરવાળા બેઠા છે ને મોટા ભાગના નાના બચ્ચાઓને છોડીને સુંદર સાજી, મને એટલી તો ખબર છે કાઢે એટલા બીજા નહીં કાઢવાના. મારી જ વાત કરું, મેં જેટલા કાઢે એટલા મારા નહીં જવાના સુંદર સાજી. તો ધ્યાનથી સુંદર તો આટલા વર્ષો જેટલા ગયા ને એ પાણી વહી ગયા તો ગયા સુંદર સાજી. બાકીનું થોડું ઘણું જેટલું બી જીવન બાકી છે ને એ પરમાત્માને રીઝાવા, પોતાની આત્માના માલિકને રીઝાઈ લઈએ, એ પરમધામના સુખોથી જોલી ભરી દઈએ, એમ જ જીવન વ્યતીત કરીએ કે છે. कछु घर की करो પછી पहचान પરમધામની પહેચાન કરી લે, એ તારા ધનીની ઓળખાણ કરી લે, એ તારી આત્માની ઓળખાણ કરી લે, એના સુખ ને એની લીલાને તું જાણી લે કે છે. कोई न अगाया જો इनमें બ્રાહ્મણજીને કોઈ ન ધાયા ઇન માયા છે કે આ માયાથી કોઈ ધરાયું નહીં. જાઓ અનિલ અંબાણી, મુકેશ અંબાણી, અદાણી ના જેટલા રૂપિયા વાળા છે ને, રતન તાતા આ બધાને પૂછ્યા ધરાયા
આખો ભારત દેશ ખરીદી શકે કેટલા રૂપિયા છે એમની જોડે ધરાયા છે કે છે તો આપણે ધરવણ છે આ માયાથી કોઈ ધરાયું જ નહીં આજ દિન સુધી કે છે ચચોડ તઠોર મુર્દાર ચચોડટ ઠોર મુર્દાર ચચોડટ ઠોર મુર્દાર એનો મતલબ શું થાય સુંદરસાજી જંગલમાં જે કૂતરા રહેતો હોય ને કૂતરા જંગલી કૂતરા આપણા એના તો ખાતલા અમાર ચકલાસી રહ્યા છે કૂતરા ઓર્ડર છે ને એક છોકરાને ફાડીને થઈ ગયા કૂતરા અમારે તો કંડો છે ને એ કંડોમાં કૂતરા રહે ત્યાંથી ત્યાં મરેલા ભેંસો ને આ બધું જાનવરો નાખે ને એ કૂતરા આમ આટલા ઊંચા ઊંચા તમને આટલે આવે એટલા અને તમે દાળ ભાત શાક રોટલી સારું સારું નાખો ને આમ શું અડાઈ ગઈ એમ મોસના લોટા મરેલું ભેંચાવે ને કારણ કે આમાં આદત જ પડી ગઈ છે કૂતરાનું મોસ ખાવાની અને હવે તો મોસ ના મળે તો માણસને ખાઈ જાય છે હવે એક છોકરાને ખાઈ ગયા પેપરમાં હોતે આવ્યું હતું કે છે બિચારું છોકરું ઘણું મોટું હતું એમ છી કરવા બેઠવું છે પાછળ કૂતરો આવીને ફાડીને થઈ ગયા છોકરાને એમ કરી તો એ આ કૂતરાની જે વાત આવે છે ને આ તો અહીં તો મોસ ખાવાનું મળે પણ જંગલમાં શું થાય જંગલમાં તો રોટલો બોટલો ખાવાનું મળે ને કૂતરાને શિકાર કરવાનું વાઘની જેમ થોડી આવડે તો શું કરે કે કોઈ શિકાર બિકાર કરી લીધો હોય ને તો હવે એનું હુકું આડકું કહીશું તો મળે હુકું આડકું મળી જાય કોઈ જાનવરનું તે હુકું આડકું મોંમાં ગાલીને લઈ જાય અને પછી એક મસ્ત ઝાડનો ચોયો જોઈને બે પછી આમ હાડકું છે ને બે મતલબ કે બે આગલા પગ વચ્ચે દબાવો અને પછી આમ માની અંદર જોરથી બચકું ભરે એમ કે છે હવે હાડકું આમ આપણે કાપ્યું એટલે સારી રીતે તો રૂટ નહીં ધ્યાનથી હુકું હોય એટલે એમાંથી ઘણી બધી પોહો નીકળે અણીઓ વાળું નીકળે તો એ પોહો છે ને એ હાડકા દૂરથી બતાવો તો જોરથી જે દબાવો ને તો એ જોરથી દબાવવામાં પેલી પોહો હોય ને એ કૂતરાના મોંમાં ઘૂસી જાય કૂતરાના મોંમાં ઘૂસી જાય ને તો ભાઈ મોંમાં પોહો વાગે ઓલા હાડકાની તો લોહી આવવાનું જ છે એને એનું લોહી નીકળે છે તો કૂતરાનું શું લાગે છે હાડકાની લોહી આવે છે કે છે બસ આપણા બધાની હાથ આપણે આપણું ખૂન પી રહ્યા છીએ સુંદરસાજી તમને એવું લાગે છે સુંદરસાજી ચચોડ થોર મુર્દાર કે હાડકોને શું કામ સુવો છો સુંદરસાજી પરમ ધામના સુખો માનલો મુર્દાના હું કામ તમે કે છે ચચોડો છો સીધામ ધની સુખ છોડ કે પરમધામના સુખો છોડીને તારી જુમનાજીના સુખ યાદ કર તારા માણેક બહારના સુખ યાદ કર તારા બડી રાંગના છોટી રાંગના સુખ યાદ કર જે પ્રીતમ હાથે તમે લેતા હતા ક્યારે યાદ કરીશ બોલ ક્યારે તું આઠ સાગરોમાં આવીશ ક્યારે છોટી રાંગમાં તું લીલા કરવાઈશ ક્યારે યાદ કરીશ તને કાંઈ નથી ખાલી યાદ કર લે જય રામ તને યાદ બી ના હો તો જા ધિક્કાર છે તમે સુંદરસાજી એ પરમધામના સુખ છોડીને કે છે ક્યાં હંમેશા હોયગે ખ્વાર હંમેશા ખુવાર ખુવાર એટલે નાશ થવાની દુનિયા પાછળ તું દોડી છે કે અખંડ ધામમાં બી તારી સુરતાના લગાવી છે એ ઇન્દ્રિયન કે સ્વાદ કો આ ઇન્દ્રિયોના ધ્યાનથી સુંદર કાંઈક ચામડીનો સુંદર સ્પર્શ જોઈએ છે કાનનો સુંદર સાંભળવું છે જુબાનના હારા ટેસ્ટ જોઈએ છે હરેક ઇન્દ્રિયોનો પોતાના અલગ સુખ છે સુંદર સાજી ધ્યાનથી સુંદર સાજી હવે મેં ખબર નહીં અહીંયા ચર્ચામાં વાત કરી હતી નહીં કરી હતી સુંદરસાજી મન જીવ અને ઇન્દ્રિયો આ શરીર પર બેઠું છે ને આત્મા ધ્યાનથી એક મન છે ઇન્દ્રિયો છે અંતસ્કરણ છે જીવ છે ને આત્મા છે આટલું બધું બોડી ભેગું થયું છે આમાંથી એક વસ્તુ તમે કોઈ બાઇક લઈને જાય ને એક વાયર એક નટ બોલ્ટ આગો પાછો થઈ જાય ને તો કશું ના ખેડે ધ્યાનથી સુંદર આ ચાર અંતસ્કરણ મન ચિત્ત બુદ્ધિ અહંકાર પાંચ ઇન્દ્રિયો ધ્યાનથી 10 ઇન્દ્રિયો આમ તો 5 જ્ઞાન ઇન્દ્રિયો 5 કર્મ ઇન્દ્રિયો લખી છે 10 ઇન્દ્રિયો મન જીવ આ બધાય છે ને આ બધાય જો ના લાગે ને એક જો ના લાગે ને તો બાકીના કોઈ ના લાગવા દે ધ્યાનથી સુંદર સાજી કે કેવી રીતના લગાવાય આ સૌથી વધારે દુશ્મન આ બેઠા છે 5 જ્ઞાન ઇન્દ્રિયો સંસારમાં લાગી જાય 5 કર્મ ઇન્દ્રિયો સંસારમાં લાગી જાય મન સંસારમાં લાગ્યું જીવ સંસારમાં લાગ્યું ક્યાંથી રાજ્ય મળે જેને લગાવવાનું છે રાજ્યમાં એમને આપણે નહીં લગાવ્યું તમારા અંતસ્કરણના રાજ્યમાં લગાવો તમારી ઇન્દ્રિયોના રાજ્યમાં લગાવો તમારા મનના રાજ્યમાં લગાવો તમારા જીવના રાજ્યમાં લગાવો એને આપણે લગાવતા નહીં આપણે ફૂલ રાજ્ય ભોગ રૂમાલ વરસાદ સેન્ટ નાખીએ એને લગાવી એનાથી ક્યાં રાજ્ય મળવાનું છે રાજ્યને એની કાંઈ જરૂર નહીં તમે સુંદરજી ફૂલાર ના ચડાવો તમારા મનના ચડાવો રાજ્યના ફૂલાર સમજીને તમારા અંતસ્કરણના રાજ્યના ચડાવો સુંદર સાજી એ તો આપણે કાંઈ કરતા નહીં હા પૂર્ણાહુતિનો રૂમાલ લયા ભાઈ મનરૂપી રૂમાલને ચડાવો ને રાજ્યના ચરણોમાં સમર્પણ કરી દો એ તો આપણે કરતા નહીં સુંદર સાજી હવે ધ્યાનથી શું થાય કે આ બધું આપણા
આપણા વશમાં કેમ નહીં, આપણે કેમ એને કંટ્રોલ નહીં કરી શકતા ધ્યાનથી? કારણ કે હરેકને પોતાના અલગ સુખ છે, હરેકને પોતાની ઈચ્છા કરવી છે, ઈચ્છાઓ પૂરી કરવી છે. મનને એની ઈચ્છા પૂરી કરવી છે, જીવને એની ઈચ્છા પૂરી કરવી છે, ઇન્દ્રિયોને એની ઈચ્છા પૂરી કરવી છે. ધ્યાન સુંદર સાજી આ બધું. કારણ કે બધાયના આ બોડીમાં છે ને, બધાયને પોતાની ઈચ્છા પૂરી કરવી છે. અને એની ઈચ્છા પૂરી ના થાય તો એ તમને સાથ ક્યારેય ના લે. ઇન્દ્રિયોની ઈચ્છા પૂરી ના થાય, શું તમને અહીં બેહવા દેવું માનો છો? મનની ઈચ્છા પૂરી ના થાય તો તમને અહીં બેહવા દે લાવે એવું માનો છો સુંદરસિંહ? હરેકને પોતાની ઈચ્છા પૂરી કરી છે. જેમ આપણા ઘરમાં જેમ 5-10 સભ્યો હોય ને, એમ બધાને પોતાનું મનગમતું ખાવાનું, મનગમતી ઈચ્છા પૂરી કરી, એમ અંદર બી એક પરિવાર છે. એમાં એક ઝઘડો કરે ને તો આખું ખેદાન મેદાન થઈ જાય. ધ્યાન સુંદર સાજી. હવે શું થયું એમ કે ભાઈ આને કેવી રીતના લગાવવું રાજ્યમાં? તો આને એવી રીતના લગાય કે ભાઈ ઇન્દ્રિયોને ધ્યાનથી, જે જ્ઞાન ઇન્દ્રિયો, કર્મ ઇન્દ્રિયો ને મન છે ને, કે ભાઈ ત્વચાના સુંદર સુંદર કોમલ પર્સ જોઈએ છે. તમે એ ત્વચાને એમ કે તારે સુંદર પર્સતા જોઈએ છે ને, તો હાલ પરમધામની અંદર મૂલમીરા મેકન ચરણના સિંહાસન તારે સુંદર પર્સતા જ જોઈએ છે ને. એ રાજજીના ગાલ, એ શ્યામાજીના ગાલ અને એ શ્યામાજીના ચરણ કમલથી કોઈ સુંદર પર્સતા હોય શકે. એકવાર તું એનો પર્સ કર. તું ક્યાં સંસારના પર્સતામાં પડેલું છું? લઈ જાઉં સુંદર સાજી એને પર્સતા જોઈએ તો. આંખોને સુંદર જોવું છે ને, હાલ ફૂલબાગની અંદર હાલ રાજ્યના ઘૂઘરાલા બાલ તને બતાવું, હાલ શ્યામાજીનો શિંગાર બતાવું. એનાથી સુંદર કોઈ નહીં. એ જોયા પછી સંસારમાં કાંઈ જોવાની ઈચ્છા ના થાય. ઘરને સુંદરમાં ભરવું છે ને, તો સુંદર એ હક માસુકની જુબાન, એના શબ્દો કાન તું સાંભળી લે. એટલે કેટલું મીઠું બોલે છે એ શ્યામાજી, કેટલું સુંદર બોલે. એ છોડ એક રૂહ કેટલું સુંદર બોલે છે. અરે એ છોડ પરમધામના જાનવરો પશુઓ કેવું બોલે છે, એક વાર સાંભળી લે સુંદરજી. અરે એ છોડ સુંદર સાજી, એક રૂહના શિંગાર છે ને, એ છમ ચાલતી હોય ને, તો એનો શિંગારને જે આભૂષણ જે બોલે છે ને, એકવાર કાને એ શ્રવણ સાંભળી લે. અને એ છોડ રંગમોહનના જે 201 હાંસ આવ્યા છે ને, એમાં કાંગુરાન જે ધજા છે ને, એ ધજાના બોર્ડર પર ઘૂઘરીઓ લાગેલી છે ને, એ જ્યારે હવાવાન લહેરાય ને, આખો રંગમોહન છમી રહ્યો છે. તારી માટે મારી રૂહ કોક વાર તારા કાનને ત્યાં ધર. તું ક્યાં સંસારની ગલીબુરીમાં પડેલું છું? ક્યાં લાગી છું મારી રૂહ? તું ક્યારે લઈ જઈશ તું? એનાથી સુંદર કોઈ અવાજ કરો. એ તો છોડો સુંદર સાજી, ધ્યાનથી. ઈ સ્વર કેવો છે સુંદર સાજી કે છે, જોગમાયાના બ્રહ્માંડની અંદર રૂહના શિંગારના વર્ણનમાં આવે છે સુંદર સાજી. ભૂખણ સરસો, ભૂખણ સરસો આમના મુખ બાણી તે બોલે રસાલ. ભૂખન સ્વર સુહામણા મુખ બાણી તે બોલે રસા. એ શ્રવણે જ્યારે શ્રવણા દીજે, એ સ્વરણે જ્યારે શ્રવણા દીજે, ત્યારે આડો ના આવે પંપા જોગ માયાનો દેહ. આ યોગમાં એના બ્રહ્મને એક રૂહના આભૂષણનું વર્ણન કરે છે. તો પરમધામના આભૂષણ કેવા છે સુંદર સાજી? એનો સ્વર કેવો છે? કોક વાર જો સમય મળે ને, આંખો બંધ કરીને બેસજો. કે 300 સખીઓનું જૂથ આ રોજ ત્રીજી ભૂમની પોષા, કોઈ આવે મલપતિયા અને કોઈ આવે સુંદરજી, અને એ જે સ્વરનો અવાજ આવે ને, ખાલી બેસીને મહેસૂસ કરજો. સંસારની કોઈ બધી વાતો ફીકી લાગશે એની આગળ સુંદર છે. આટલી સુખની વાતો છે આપણી. અને જયરામ તું ક્યાં ડૂબ્યો છું કે છે આ ઇન્દ્રિયોના સ્વાદની અંદર? તારી ઇન્દ્રિયોને પરમધામમાં લગાય, તારા મનને પરમધામમાં લગાય, તારા અંતસ્કરણને પરમધામમાં લગાય. જે તે સંસારમાં લગાઈ રાખ્યું છે કે જે લગા સબ સંસાર, તે સંસારમાં બધું લગાઈ રાખ્યું છે. જે તારી પ્રોપર્ટીને ઇન્વેસ્ટ પરમધામમાં કરવાની હતી, એને તે સંસારમાં ઇન્વેસ્ટ કરી રાખી છે. અને ઓર વધારે દુઃખી થવું છું કે છે ये मोह के जीव रहेंगे मोह में. જયરામ એ તો મોહના જીવ સંસારમાં લગાવ, પોતાના મનના સંસારમાં લગાવ, જીવના સંસારમાં લગાવ, ઇન્દ્રિયોના સંસારમાં લગાવ. તું તો મોહનો જીવ નહીં ને, તું તો પરમધામની આત્મા છું. તું તો રોજ વાણી પડું છું, સાંભળું છું કે છે સુંદર સાજી.
તો તું શું કામ તારી ઇન્દ્રિયોને પરમધામમાં ન લગાવું કે છે? तुमको तो चाहिए विचार તારે તો વિચાર કરવો જોઈએ ને કે મારા મનને ક્યાં લગાવવું છે, ઇન્દ્રિયોને ક્યાં લગાવવું છે. એટલો વિચાર તને નહીં આવતો કે છે તારું કલ્યાણ શેમાં છે, ક્યાં લગાવવાથી છે. એટલું તો સૂચી લે જયરામ કે છે. तुमसे माया जीव से જયરામ યાદ કર કે તું અને માયાનો જીવ બેમાં ફરક છે કે એક જ છો? તું આજે તારતમ લઈને માયાના જીવથી બી બદતર નીચ બનીને બેઠો છું. તારા કરતો તો માયાના જીવ હારા છે કે પોતાના ઈષ્ટદેવને રીઝવવા કે ટાઈમ કાઢીને ચાલતા ના હાથે ઘર બાર છોકરો છોડીને ખેતરો છોડીને જાય છે. તું તો એક દાડો ચર્ચામાં નહીં આવતો. જયરામ કહે છે एता बिना होय फरक એટલો બી અંતર નહીં માયાના જીવને એક પરમધામની આત્મામાં થોડો ઘણો તો અંતર હોય કે છે. सी धामधनी की जिकर में તારે તો શેમાં લાગુ છે? ધામધની કી जिक्र में. सुंदर से કેમ લાગુ છે કે જેને લખ્યું છે કે તું મેરી जिक्र में तो मैं तेरी, તારી બધી સ્પીકર ચિંતા હું કરી લે. તું મારા जिक्રમાં લાગી જા, મારી વાણીમાં, મારા પરમધામમાં, મારા 25 પક્ષમાં લાગ. તારી ફિકર બધી હું ચિંતા છોડ દે, હું કરીશ. તારા દીકરાએ પૈણાઈ દેશ, દીકરીઓ પૈણાઈ દેશ, જમીનમાં ખેતી બધું હું કરાય, બધું હારા વાણા કરી દઈશ. તું ખાલી પરમધામમાં લાગે કે છે. हुआ चाहिए તારે તો गरक ઈ પરમધામમાં ધનીમાં ગરક થવું જોઈએ. सो बोई न आवत तुम તને में એ બોય પરમધામની બોય ખુશબોય તને નહીં આવતી જયરામ? શું આ વાણીમાં થોડી કઈ ખુશબોય નહીં? આ વાણીમાં થોડો કઈ પ્રેમ નહીં? આ તારા ધણીની વાણી નહીં જયરામ કે છે. ना चर्चा चितवन ના તો તું ચર્ચામાં આવ્યો કોઈ દાડો કે ના તે ચિત્તવન કર્યું. સુંદરજી પરમધામના સુખ લેવાનો તે પ્રયાસ જ નહીં કર્યો કે છે. ना साथ मिलावा અને सैया ત્યાં જ્યાં સુધી હા શું જવાનો પ્રોગ્રામ મહારાજજી ઘેર જ છે ને સુંદર મહારાજ ફરી વળે એવા લોકો માટે આ લખ્યું છે કે છે. ना साथ मिलावा सैया કે જ્યાં સુંદર સાથનો મિલાવો થાય ને ત્યાં તું નહીં આવતો. તને એમ લાગે ઘરમાં રાજી, તાર ઘરમાં માયાના જીવડા હાથે રહું અને અહીંયા સુંદર સાથ ભેગા થાય તો કે તો શું જવાનું લે? ઘરવાળા હારા છે લે. જે તારો વિરોધ કરે છે એ તને હારા લાગે છે. અને અહીંયા સુંદર સાથ જે પરમધામની વાતો કરે ત્યાં તને એમ કે છે ઘરમાં રાજી શું જવાનું? સુંદર જ્યારે તારી બુદ્ધિ પર એવા લોકોનો પથ્થર પડ્યો છે કે છે. ना दिल को किया ના रोशन દિલકો એટલે તે તારી આત્માને જાગૃત ના કર્યું, તારા અંતસ્કરણને તે રોશન ના કર્યું કે છે. ये वचन सुन के रोइया ત્યાંથી આ વચન સાંભળીને જયરામ ડહકે હાથ ધરી. મારી હસી ચાલત થઈ છે આ માયાનું સંગ કરીને. માયાએ મારી બદતર હાલત કરી. ના મને ધણી યાદ આવ્યો, ના મારો સુંદર સાથ યાદ આવ્યો, કે ના મારું પરમધામ યાદ આવ્યું, કે ના મારા સુખ યાદ આવ્યા. બેન શેનું બોલ્યો છું સુંદરજી? જયરામ રડતા રડતા પ્રાણનાથજીના શરણોમાં હાર સ્વીકારી અને હવે ક્યાં જાય કે છે भूल मानी अपनी જો सब ભૂલ મારી તારતમ લઈને ધણી હું ભૂલ્યો છું. 110% ધણી હું 100% ભૂલ્યો છું. મારા ધણીને મારા પ્રીતમને ભૂલ્યો છું કે છે. અને હું વાયદો કરીને આવ્યો છું નહીં બોલું, છતાંય ભૂલ્યો છું કે છે. मुझसे कछु ना हुआ મુજસે મારું આખું જીવન વ્યતીત થઈ ગયું. મુજસે કશું ના કર્યું. મેં મારા ધણી માટે, મારા સુંદર સાથ માટે, એ તો છોડો, અને મારી માએ મેં મારી આત્મા માટે કાંઈ ના કર્યું. બીજા માટે તો કંઈ નહીં, મેં મારી આત્માને જગાડવા કંઈ ના કર્યું. એને પરમધામમાં ક્યારેય નથી લગાવી કે છે. करो धिक्कार आपको જો तब તારો ધિક્કાર જયરામ, ધિક્કાર કે છે કે મારા આટલા જીવનના ધિક્કાર છે, લાનત છે. મારા સુંદર સાથ, મારા ધણી મેં મારા આત્મા માટે કંઈ નથી કર્યું. પોતાની આત્માને ધિક્કાર છે કે છે. हमको इन माया मिने આ માયાની અંદર હું કે છે याद ना आया મેં મારા ધણીને યાદ નથી કર્યા. મેં પરમધામની કોઈ લીલા, કોઈ સુખના મારા યાદ નહીં કર્યા કે છે. हम भूले तहकीक જો જયરામ કે છે હમ ભૂલે હકીકત નહીં, હું ભૂલ્યો છું માયાની અંદર આવીને. आड़े माया के શેની માટે काम ભૂલ્યો છું ભાઈ કે છે? આડે માયા, કે આ માયાના કામ આડા આયા છે ને, એ માયાના કામકાજ આડા હું મારા ધણીને ભૂલ્યો છું. સુંદર સાથી સૌથી વધારે માયાના કામ, માયાનું કોમ હોય તો વિચાર છે ને આવે, જે કોમ કરવાનું હોય એના જ વિચાર આવે ને. અને એ માયાના વિચારોએ મને ભૂલાડ્યું છે કે રાજ્યનો પરમધામનો એક વિચાર નહીં આવવા દેતો કે છે કે આ કાઢીને તમાકુ રોપી કરે, આ કાઢી ના કરીએ, નથી દરું નાખી દે, નામ કરીએ, એ જ વિચારો ફરજ છે કે છે. ना जानी हम निस्बत ના જાણી મેં નિસ્બત, મેં મારી પરમધામની નિસ્બત જાણવા છતાંય નિભાઈ નહીં. એને કહેવાય ના જાણી. જાણતો છે કે હા પરમધામની, પણ નિભાઈ નહીં.
સુંદર સાજી, મેં મારા સંબંધને ક્યારેય નિભાવ્યો નહીં. મારા પ્રીતમ જેની આત્મા મારી અંદર બેઠી છે એ મારો પ્રાણનો નાથ છે, પણ છતાંય મેં કાંઈ ન કર્યું કે જે ના કछु ભાઈ પહેચાન. અને હું સ્વીકારું છું કે મેં આવું કેમ કર્યું. ખબર છે મેં આવું કેમ કર્યું? ના, મુझे કछु ભાઈ પહેચાન. મેં મારા ધણીની પહેચાન નહીં કરી, મેં મારી આત્માની પહેચાન નહીં કરી, મેં મારા ઘરની ઓળખાણ નહીં કરી, મેં મારા સુખોની ઓળખાણ નહીં કરી. મેં કાંઈ નતું ઓળખ્યું ધણી, એટલે મારી આ હાલત થઈ ગઈ છે. ના તો હમ ऐसा क्यों करे. નહીંતર જો મને ઓળખાણ થઈ ગયો તો આવો વ્યવહાર કરો તો નહીં. जो कछु बोए होती થોડી કઈ ईमान. મને ઈમાન હોય, થોડો કઈ વિશ્વાસ હોય, થોડી કઈ પરમધામની ખુશબુ જો મારી આત્મામાં ગઈ હોત ને તો મારી આ હાલત ના થઈ હોત. अब मेहर देखी सिराज की. તેની જે થઈ ગયું થઈ ગયું. હું તો આટલા માયામાં ડૂબેલો તો મેં તો લાખ ને કરોડો અવગુણ કર્યા છે ધણી. તારતમ લઈને મારા ધણી ન ભૂલ્યો છે, મારા સુંદર સાથ ન ભૂલ્યો છે સુંદર સાથી. પણ છતાંય ધણી એ મારા અવગુણ ન જોયા, છતાંય મારી પર મહેર કરી. जो भेज दिए તો तुमको. મને ફરી જગાડવા માટે એકવાર દેવચંદ્રજીના તનમાં બેસીને જગાડ્યા અને ફરી મને જગાડવા માટે હે મારા ધામધની તમને રાજ્ય મોકલી દીધા. हमारी तरफ ना મારા देखिए. કર્મ, અમારી તરફ એટલે મારા કર્મોના રાજ્ય ના જોયા. જો રાજ્ય કર્મો જોઈને ફળ આપે ને આ સંસારની જેમ તાજા મંચની જેના બેઠકના ચર્ચાના, આપણા કર્મો લાયક જ નહીં આપણે. સુંદર સાજી કા ચર્ચામાં આવીએ કા હબડી હક્ય સુંદર રાજ્ય ક્યારેય કર્મ જોઈને કોઈને નહીં આપ્યું. એને તો નિસ્બત અરસ કી જાન કે મેરે પ્રીતમ આ ગઈ છે. એ તો નિસ્બત જાણીને આલે છે. કર્મ ભલે જે હોય એ કહે છે. हम तो डूबे संसार બાકી હું તો પગથી માથા લગી એવો સંસારમાં માયામાં ડૂબેલો પડ્યો છું. અને છતાંય ધણી તમે મને એ માયામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરો છો. इन बात की चर्चा આવી भई. રીતના ચર્ચા કે છે. सब मिला घर का साथ. સબ મળીને સાંભળે છે, सब आए चरणों लगे. સબ આવીને ચરણોમાં લાગે છે. जो धनिये पकड़े हाथ. બોલો શ્રી પ્રાણનાથ. જે પ્રાણનાથજીની ચર્ચા સાંભળે છે ને, જાકો ધણીએ પકડે, જેમ જયરામે સાંભળીને એનો હાથ પકડીને ફરી બેઠો કરે ને એમ આપણને ફરી બેઠા કરે છે. ફરી નહીં, કેટલી વાર વિતક સંભળાઈને બેઠા કરતા છે. આ જયરામને કેટલી વાર આપણે સાંભળીએ છીએ. સુંદર ધ્યાન સુંદર સાજી આ વાત છે ધણીની. आदर रसोई का સુંદર किया. સાજી હવે રસોઈ બની જાય છે એટલે કહે છે કે ભાઈ ભોજન આરોગી લો. नहवाए सी ભોજન પેલા मेहराज. જીવના નવડાવો છે, बैठा है रसोई પછી में. રસોઈમાં બેઠા છે. अरुगावे सिराज. બોલો શ્રી પ્રાણનાથ. આરો ગાય શ્રી રાજ. હવે ખબર પડી કે આ મહારાજ નહીં, અંદર તો અમારો ધામનો ધણી બેઠો છે. અમને જગાડવા માટે આવ્યો છે, જેને મૂલ મિલાવવામાં કોલ કરી રાખ્યો છે કે તમે ત્યાં જઈને જો ભૂલશો ને તો હું તમને જગાડવા આવીશ, લેવા આવીશ ને જગાડવા આવીશ. અને મારી પરમધામની વાતો જેટલી બી ભૂલ્યા છો ને એક એક વાત ને તમને યાદ કરાવી છે. प्रसाद सबोने ले ત્યાર પછી के. બધાય પ્રસાદ લે છે. करी फोड़ने की अरज. ફોડવણી કરો, ફોડવણી કરો, ફોડવણી કરો. રાજ્યનો ગાળી દો. ધ્યાનથી સુંદર સાજી ફોડવણી પંજાબ ગયેલા. અમને રાતે 2 વાગે ચર્ચાનું મૂડ આવ્યું હતું અને મને તો રાતે 2 વાગ્યા પછી જ ચર્ચા થાય. રાતે તો અખંડ પારાયણ ચાલતું હતું. આ દેવ મમ્મી બધા હોય, અન્નાજી જતા બધા હાથે હોય. સુંદર રાતે સુંદરસિંહજી પ્રેમીની વાત જ રાતે 2 વાગ્યા પછી શરૂ થાય. ધ્યાનથી 12 વાગ્યા પછી તેની લીલા ચાલુ થાય. અને ધ્યાનથી સુખ લેવા હોય ને પન્નાજી રાજ્યના રાતે 2 વાગ્યા પછી એકલા બેસી જવાનું. રાજ્ય તમારી ઝોરીઓનો નહીં પડે બેટા. પંજાબ અમે ગયેલા રાતે 2 વાગે અમે રાજ્ય લઈને બેઠા હતા. અમને હર અડધા કલાકે પેલા પૂજારી સુંદર રાજ્ય લઈ જઈએ, રાજ્ય લઈ જઈએ. ત્રીજી ચોથી વાર તમારે કહેવું પડ્યું કે રાજ્ય અમારી જોડે તમને નહીં ગમતું. કેવું પડ્યું મારે એમ કે છે ભાઈ રેવા તો એને અમારી જોડે ગમે છે. સુંદર સાજી રાતે 2 વાગે કોઈ રૂહો મને લઈને બેઠી છે અને મારી વાણી ખોલીને રસ પીવો છે. સુંદર સાજી અને અખંડ પારાયણ હોય ને તો સુંદર સાજી આખી રાતભર વાણી ચર્ચા રસવાન ચાલતી હોય. એ સહુડી અને તાક્ષરી રાજ્ય સિવાય કાંઈ ન હોય. અને એમાં જે તેની સુખ આપે છે એ તો હાલવા વાળા ને લેવા વાળા જાણે કે છે. हम न आए फोड़ने. ત્યાંથી હમ ન આય પોઢને. પ્રાણનાથજી શું કહે છે? હું કરો પોઢવણીઓ. સુંદર સાજી કહે ભાઈ મેં પોઢવા તો ન થયો કે છે. સુંદર સાજી શું કરવા આવ્યો છું કે છે? हमारी तो और गरज. અમારે તો ઓર કોઈ કામ માટે આવ્યો. શું કામ માટે? ઊંઘવા નહીં આવ્યો. હું તમને બધાને જગાડવા આવ્યો છું. મને જ ઉગાડ દેશો તો કોણ તમને જગાડશે? ધ્યાનથી મેં તમને બધાને જગાડવા માટે આવ્યો છું.
तुम्हें माया से काढ़ने શીખવાડે છે તમને બધાને માયામાંથી. હવે ધ્યાનથી આ ચરણ સાંભળી લો. રાજજી માયા આલવા આયા કે માયા કાઢવા આયા? હું તો કાઢવા આવ્યો છું ભાઈ કે છે. અને માયા હોય તો લગી ને કરાય તો ખેતાભાઈને પૂછી લો. પરવાર તો 4 વર્ષ થઈ ગયો, મરી ગયો પણ ત્યાં કરાયું નહીં. ખેતાભાઈની હાલત આપણે વાપરી ચૂક્યા છે વિતક સુંદરસાજી. તો માયામાંથી ક્યારેય નીકળાય નહીં. રાજજી કે હું કાઢવા આવ્યો છું. હવે આપણે રાજજી જોડે મેળ સાગર તારતમ વીરણા પકડના પારાયણો કરી અને ઓર માયા માગીએ છીએ. રાજજી આ લખરા. રાજજી કે ચાલ હું તને પગથી માથા લગી માયા આલ દઉં. તો ને છે ને એટલા બધા માયામાં ડુબાડી દો, પણ અસકરે કાઢવાનું તો પછી મારા જ છે ને. કાઢીશ તો માયા બધી ખંચેરી લઈશ તો તારો વધારે દુઃખી થશે ભાઈ. એને તો કાઢી જ લો સુંદરસાજી. રાજજી કે હું તો તમને એ માયામાંથી કાઢવા આવ્યો છું, માયા આલવા નહીં આવ્યો સુંદરસાજી. લાનત છે જે સુંદરસા રાજજી જોડે માયા માગે છે. એને તો માગો બધાની કાઢો બાર માયામાંથી. અમને ધ્યાન શું આ માયા જૂઠી એક ભાસ છે નહીં, છતાંય દેખાય છે સુંદરજી. એ મહેસૂસ કરીએ છીએ, એને માયા કહેવાય. કે છે हम आए इन હું તો તમને માયામાંથી કાઢવા માટે આવ્યો છું. કે છે तुम छोड़ो मुर्दार તમે को છોડો આ મૂળદાર દુનિયા, આ માયાને છોડો. જેને રાજ્યને જેને રાજ્ય લાગતા હોય રાજ્યની વાત સ્વીકારી લેજો, છોડાય એટલી છોડજો. કે છે याद करो सिराज પરસોને યાદ કરજો સુંદર. એ શ્રીરાજ કંચનના સિંહાસન પર રાજજી બિરાજમાન છે, જે આપણે રોજ બોલીએ છીએ. સ્વરૂપ સુંદર સંકુલ રૂપ દેખ નેના ખોલ નૂર જમાલ. એ તારા નૂર જમાલનો જો સુંદરસાજી, તારા પ્રીતમનો જો. એ રાજ્યને પલ પલ યાદ કરજો. તમે કે છે फिर बैठे चर्चा करने ત્યાંથી ભોજન પછી ફરી ચર્ચા કરવા બેસે છે. ब्रज को जो बरनाना વ્રજથી ચર્ચા ચાલુ કરે છે સુંદરસાજી. કારણ કે વાણી હતી ને ત્યાંથી એટલે વ્રજથી ચર્ચા ચાલુ કરશે. देखो पगले आपने જો વ્રજમાં આપણે કેવા પગલા ભર્યા હતા, क्यों कर करे भैरे सैयान કેવા આપણે બધા ભેળા રહેતા હતા. એક જણનો તો જન્મ દિવસ હોય આપણે બધા ભેગા થઈ જતા હતા અને કેવો આનંદ મંગલ કરતા હતા. કે જે कैसा प्रेम तुमसे કેવો પ્રેમ રાજજી આપણને કરતા હતા. 365 દાડામાં એક દાડો કદાચ ચૂલો લગાડવાની જરૂર ના પડે. આજે આના ઘેર ઉત્સવ, કાલે પેલાના ઘેર ઉત્સવ, કાલે પેલાના ઘેર જવાનું, કાલે પેલાના ઘેર રોજ આનંદ મંગલ સુંદર સાજી. કે છે એવો તો આપણે આનંદ કર્યો છે. ब्रज में करते કેવો सिराज આપણે રાજજી કેવું પ્રેમ કરતા હતા. જયરામ યાદ કર કે આપણે રોજ મળવા જતા, રોજ ની આપણા ઘર આગળથી નીકળતા. વ્રજમાં સુંદરસાજી રાજજી જરૂર ના હોય ને તો ચમચમ દોટ મૂકીને આપણા ઘર આગળથી નીકળે. તો આજે આપણા ઘર આગળથી નહીં નીકળતો હોય એવું તું માનું છું જયરામ. કે છે कौन भात तुम चलते કેવી રીતના આપણે ચાલતા હતા સુંદરજી, મતલબ કે કેવી રીતના રાજજીને મળવા જતા હતા करते माया का काज અને માયાના કામ બી કરતા હતા. છતાંય રાજજી માટે સમય નીકાળી રહેતા હતા. રાતે 3 વાગે ઉઠીને પરવારી જતા હતા. નહીં તો દૂધ દોવાનું, વાસી દોવા દેવા હાહુ જવાય ના દે સુંદરસાજી. બધા કામ પરવારીને મળવા જતા હતા. कुटुंब परिवार सब थे આવા જ માયાના તન, આવો જ કુટુંબ પરિવાર, આનાથી મોટો પરિવાર હતો. કે છે रहते चित्त उदास કોઈ સુંદર ચિત્ત ઉદાસ રહેતું. કેમ? ચિત્ત પ્રીતમમાં લાગેલું રહેતું. દીકરામાં નતું લાગતું, ખેતરોમાં, જમીનમાં, ગાયો ભેંસોમાં નતું લાગતું સુંદરજી. ચિત્ત રાજ્યમાં લાગેલું રહેતું કે ક્યાં ગયા છે, ક્યાં ગાયો છે, હવે ક્યારે જઈને મળી આવું. કે છે तुमको एक सी राज એક बिना રાજ્ય સિવાય. કે છે और ना रहती आस और કોઈ દુનિયાની આશ નહીં, કોઈ ભગવાન, કોઈ માતાજી, કોઈ હારો હારા, કોઈની આશ નહીં. આજે કેટલી બધાની આશા લઈને બેઠા છે. સુંદરજી વ્રજ લીલામાં વાણી નથી, છતાંય તમે ને મેં એક કનૈયાને, એક શ્રાધિત પૂરણ બ્રહ્મને કેટલી વાર આપણા ઘરમાં દોયડાથી એને ખૂબીએ બોધી રાખ્યો છે. આખો દાડો એને બોધેલો ઉભો રાખ્યો છે. વાણી નતો હતો છતાં એને બોધી દેતા હતા આપણે સુંદરસાજી. એવો હાથ જોડતો આપણને. આજે માયાએ આપણને બોધી દીધા છે. આપણે જે વ્રજમાં ખબર છે તમે મને બોધ્યો છે ને, હું બોધું છું, આજે મારો વારો છે. કે એવા માયાએ આપણને બોધી રાખ્યા છે. કે જે बैठे थे घर अपने ત્યાંથી આપણા ઘરમાં બેસી રહેતા હતા તો બી चित सी राज के જો चरण ઘરમાં બેઠા બેઠા પણ ચિત્ત રાજજીના ચરણોમાં કે ત્યાં દાન લીલા રમતા છે, ત્યાં આ લીલા કરતા છે, હું ફટાફટ કામ પતાઈને લીલામાં જતી રહું. કે છે फिरे फिरे टहल में ત્યાંથી સુધી હરતા ફરતા ટહલતા બધું જ કામ કરતા કરતા रहे प्रेम में કોઈ मगन રાજજીના પ્રેમમાં મગન રહેતા સુંદરસાજી. એ પ્રેમમાં છકાછલ કહેલા રે
રહેતા કે છે कोई ना लगता तुमको આપણને શું નતું લાગતું કે છે इन माया को नेम આ માયાનો કોઈ નીતિ નિયમ નતો લાગતો આજે તો આ કરવું પડે ને તે કરવું પડે ને ઓલું કરવું પડે ને ઓલું કરવું પડે સુંદરજી પ્રિયંકા કાંઈ મને મોકલ્યું છે કે આજે શીતળા સાતમ છે શીતળા માતાનું લઈ લેજો કે સુંદરસાજી શીતળા નામની કોઈ માતા જ નહીં સંસારમાં શીતળા નામનો એક રોગ છે જેમ રબણવામાં આવે છે એક વાયરસનું નામ એક બેક્ટેરિયાનું નામ છે પણ આજે શીતળાની રસીની મૂકી ગઈ ખ્યારી ગઈ છે પહેલાના જમાનામાં આ શીતળા બળિયાના ઓરી ધ્યાનથી આ તઈને રસી ધ્યાનથી આ તઈને બીમારીઓ થતી પહેલાના જમાનામાં એ ઉંમર બેઠા જો કોઈ જતા ખોહ થઈ જતી નાખા ફરી જતા આ વાત હતો ને અહીંયા આ બધું થતું સુંદરસાજી કેમ એ બીમારીઓ હતી એ રોગ હતા એ બેક્ટેરિયા હતા હવે એ બેક્ટેરિયા ભગવાન નહીં સુંદરસાજી શીતળા બળિયાના ઓરી આ રોગોના નામ બેક્ટેરિયાના નામ છે એ રોગોને આપણે તો ભગવાન માની બેઠા એની લોકો પૂજા કરે છે સુંદરસાજી ધ્યાનથી કે છે એટલે કે છે સુંદરસાજી ધ્યાનથી એ તો રોગ છે કે છે कोई ना लगता तुमको આ સંસારનો કોઈ નિયમ આપણને નતો લાગતો इन माया को नेम આ માયાનો હાગાન તો જવું જ પડે વિવૈન તો જવું જ પડે કે હારાન તો જવું પડે કોઈ નિયમ ના લાગે હારાન તો વિવૈન તો ના જવું પડે રાજ્ય મળવા જવું પડે બસ આ એક જ નિયમ લાગતો કે જે रहो सदा छके जोश में રાજ્યના જોશમાં એ પ્રેમમાં છકેલા રહેતા હતા आठों जाम इन प्रेम પાણી નથી છતાં 8 પહોર એના પ્રેમમાં મશગુલ રહેતા હતા છતાં એને નીંદની લીલા થઈ જાય અને આજે જાગણીની લીલામાં શું હાલત થઈ ગઈ છે આપણી કે છે तो फिर आए जब रास પછી में બ્રજ છોડીને આપણે રાસમાં ગયા किया गौपद वच संसार એ સુંદર સાજી યાદ કરો કે આ સંસારને કેવી રીતના છોડના જયરામ તું ગૌપદ વચની જેમ તારા દીકરાને ઠોકર મારી પતિઓને છોડ્યા જમીનને છોડી ગાયોને છોડ્યા ઘરોને છોડી છોડીને તમે રાજ્ય માટે દોડ્યા હતા તમે એ દોડવા વાળા આજે 1 કલાક તને ચર્ચા શરીરમાંથી પ્રાણ છોડીને આપણે ભાગ્યા હતા આજે પ્રાણને છોડ્યા ને 1 કલાક ટાઈમ કરો ચર્ચા માટે અડધો કલાક ચિતવણી માટે ટાઈમ કરો આખું સુંદરસી ધની માટે સમય કરો એ ટાઈમ નહીં મળતો આખું સંસારને છોડીને ભાગવા વાળા તમે કહેજે नजरों को छूना ના आया પતિ નજરમાં આયા, ના દીકરા નજરમાં, ના હાહુ નજરમાં આવી, ના સંસારમાં ગાયો બેસો કશું નજર એક રાજ્ય નજરમાં આયા અને આજે રાજ્ય સિવાય બધું નજરમાં આવે છે પેલા દ્રોણ ગુરુ જેવું વાત છે કબૂતરે દેખાય છે ઓખે દેખાય છે જાળે દેખાય છે વાદળી દેખાય છે બધું દેખાય ભાઈ રહેવા દે તાર બોન નહીં મારું કે છે આપણી આ હાલત છે નહીં દેખાતી તો ઓખ જ નહીં દેખાતી કોણ દુરે પરીક્ષા કરીને કે આંખ વિધવાની હતી એટલે બધું દેખાય કે ભાઈ રહેવા દે બધું દેખાય એનો ઓખ વેધાય આપણને અત્યારે બધું દેખાય છે બસ એકલા રાજ્ય દેખાતા નહીં કે છે आड़े परवर दिगार કે પરવર દિગાર સિવાય કોઈ આડે ના આવે કે છે क्यों करे जोग माया અને मिने પછી આપણે યોગ માયાના બ્રહ્માંડમાં ગયા बदले तुम आकार આ શરીરના અહીંના આકાર અહીંના અહીં પડી ગયા ત્યાં નવા આકાર આપણે ધારણ કર્યા जोग माया ने बीच એ में યોગ માયાના બ્રહ્માંડની અંદર नए क्यों कराए श्रृंगार પછી નવો શિંગાર સજ્યો કોના માટે તે શિંગાર સજ્યો તો કોઈ તારો પતિ દીકરો જોવા વાળો હતો કોના માટે તે શિંગાર સજ્યો છે મારી રૂ એ તારા પ્રીતમને રીઝવવા માટે આજે એ શિંગાર તું સજી લે ને બહુ ગમે છે એને તું શિંગાર સજ્યો ને તો હવે પ્રીતમ તને બહુ પ્રેમ કરે છે કે જે तुम क्यों उथले किए राजसो રાજ્ય કેવા ઉથલાના વચન ગયેલા અને કેવા તે અમે જવાબ આપ્યા છે કે જે साम सामे बचन સામે વચનો કેવા ડર્યા તો આપણે કોઈ કહે છે કેવા એક એક જવાબ એના અમે મોં પર ચોટાડી દીધા હતા કે જે क्यों कर तुमको राज પછી ने રાજ્ય કેવી રીતના આપણને दिखाया वृंदावन જીવન સખી વૃંદાવન રંગ જોઈએ રાજ્ય વૃંદાવન બતાવ્યું તું આપણને એ તો એ લીલામાં બતાવ્યું તું આજે રાજ્ય પરમધામ બતાવવા તૈયાર છે क्यों करती त खेले तुम અને ત્યાં કેવી રીતના રાજ્ય જોડે લીલા કરી मिलके ब्रज का साथ બધા આપણે વ્રજવાળાએ મળીને क्यों कर राज रमे तुम सो અને રાજ્ય કેવી રીતના રમ્યા રાસ કિતાબ પડજો કોઈનો હાથ પકડે છે ને કોઈનો પગ પકડે છે ને કોઈના કયા અંગથી પકડે છે કોઈને સાડી ઉપર કરે છે ને કોઈને પલ્લુ નખાવે છે કોઈના કાંઈ કરે છે ને કોઈને કંઈ કેવી વાત ભરી છે કેવો પગ બાબાની લેવાનો પગ પકડી છે કોઈ રમતમાં હાથ પકડી છે કોઈમાં ટોગો જાની રાજ્યનો ખેંચીએ છીએ આજે ખેંચો જે તાકાત હોય ઈ તમે નો સુંદર સાજી પણ આજે લોકોના ટોગા ખેંચવામાં ઊંચા નહીં આવતા તો રાજ્યના ક્યાં પકડવાના છે સરળ
નથી સુંદર લોકોના ખેંચવા જા પડે તો રાજ્યના ચરણ થોડી યાદ આવે સુંદર સાજી કે છે એવી તો હાલત આપણી થઈ ગઈ છે કે જે क्यों खेले लेके बात કેવા બાટ ભરીને રાજ્યના કેવા આપણે ઉથલા કરતા હતા કેવા ગુચકા મારે છે કેવા રીતિ મારે છે આજે તું એના બાત ભરીને પ્રેમ કર ને તને એ કાંઈ નથી યાદ આવતું કે જે क्यों कर तुम सुख અને में એ પર સુખોની અંદર खोए गए કેવા मगन મગ્ન થઈ ગયા ના તનનું ભાન રહ્યું ના સુંદર સાજી કોઈ વસ્ત્રોનું ભાન રહ્યું એવા પાગલ બનીને પ્રેમ કર્યો છે ના વસ્ત્રોના ઠેકાણા હતા શરીર પર પડજો સુબુધ ટીકા કોક વાર પડજો સુંદર સાજી સખીઓની એક એક હાલત કેવી થઈ રહી છે અંગ પર સુંદર સાજી 25% વસ્ત્રો નહીં રહ્યા એવી તો હાલત થઈ ગઈ છે એવા પ્રેમમાં ડૂબ્યા છે એ પ્રેમ તો વિદુરની બૈરીનો કોઈ છે દુનિયા વિકારો સમજે જાઓ સુંદર સાજી ભગવાન સુલેહ કરવા માટે આવે છે ને તો જેમ કે સુલેહ થઈ નહીં કારણ કે ભગવાને કહ્યું કે ભાઈ યુદ્ધ નથી કરવું છેલ્લે કહ્યું કે ભાઈ 5 ગામ આપી દો દુર્યોધન કે હોય નહીં એની જેટલું જમીન ના આપું ધ્યાનથી સુંદર સાજી તો ભગવાન તો દૂત બની રહ્યા હતા પછી દુર્યોધનના 56 વ્યંજન 56 ભોગ ભગવાને ઠુકાય સુલેહ ના થાય તો જમાઈ ના જતા હતા બની ત્યાંથી નીકળી ગયા અને વિદુરના ઘરમાં જાય છે ત્યારે વિદુરના પત્ની ધ્યાનથી સુંદર વિદુરના પત્ની સ્નાન કરતા હતા વસ્ત્રોય ખબર નહીં શરીર પર કેટલા હતા ભગવાનને જોઈને એને એ બી ખબર નહીં કે મારા શરીર પર વસ્ત્રો છે ને એ પાગલ બની ગઈ દોટ મૂકી ભગવાનને જોઈને શરીર પર કેટલા વસ્ત્રો જાય તે એ જાણે કોઈ ભાન નહીં વસ્ત્રોનું એક સંસારની ભક્તિનો જીવ છે નારાયણની વાત છે આપણે તો પરમધામની એ રાસલીલામાં કોઈ સખી પર સુંદર સુબુધ ટીકા પોડ ગોપીની એક એક અંગોના કેટલા ખુલ્લા જ વર્ણન કર્યું છે રાજ્ય કયા કયા અંગનો છુવો છે એનું વર્ણન કર્યું છે તમારા આમ રૂવાટા કામ ના કરે કોઈને જોઈએ તો મારી જોડે પીડીએફ પડી છે સુબુધ ટીકાની ભાગવતની ટીકા છે ભાગવતનું વર્ણન છે સુંદર સાજી જે પડવા જેવી લીલા છે કે રાજ્ય શું કરી શકે છે હરેક હદ પાર કરી શકે છે હરેક લિમિટ પાર કરી શકે છે પ્રેમમાં કોઈ હદ ને લિમિટ હોય ને કાકડો જ કરવાનો આગળનો નહીં કરવાનો એવું હોય ભાઈ પ્રેમમાં કોઈ લિમિટ હદ હોય શું દે આપણી એ પ્રેમની લીલા છે જ્યારે વિદુરના બૈરી સ્નાન કરતા કરતા એમના પત્ની આવે છે ને સુંદર સાજી તો ભગવાન કે ભૂખ લાગી ખવડાવો કાંઈ બન્યું તો હતું નહીં સુંદર સાજી કેળા હતા ઘરમાં કેળા હતા ભગવાનના ભોગ લગાડે મેં ક્યાં ભગવાનના જ લગાવવાના છે ભોગ કે આવી જાવ તો વિદુરના પત્ની છે ને એ કેળા ખવડાવે છે કેવી રીતના કેળું ફોલે છે કેળું ફેંકી દે છે છિલકા ભગવાનના ખવડાવે ભગવાન આરામથી ખાય છે એને ખબર છે કે આના વસ્ત્રોનું ભાન નહીં એ કેળું ખવડાવે છિલકા ખવડાવે એનું ભાન હોય ભગવાન પ્રેમથી છિલકા ખાય છે સુંદર સાજી એ તો 14 લોકના નારાયણની વાત છે રાજ્ય શું ના આરોગ્ય રાજ્ય શું ના કરે એનો તો આ એના કરતો તો આપણો પ્રેમ કરોડો ગણો ઊંચો પ્રેમ છે કે જે क्यों अंतर ध्यान होए પછી के લીલામાં દો એ મગન ભય કોઈ શુદ્ધ બુદ્ધ ન રહી શરીરની વાંધે શરીર પર કેટલા કપડા રહે છે કેટલી ધૂળ રેતી ને માટી ચોટી ગઈ છે કેટલા રબધબ થઈ ગયા છે કોઈ શુદ્ધ નહીં લીલામાં એવા રેતીમાં આરોગ્યા છે એવા કિચડમાં આરોગ્યા છે એવા આરોગ્યા છે ઊંઘમાં એના પરમાં રાજ્યના બાથમાં બાત ભરીને કોઈ શાણબાને સમજ નહીં રહી કોઈ શુદ્ધ નહીં રહી રાજ્ય કે એવી ગાંડી બની ગઈ છે વિદુરની પત્નીની નહીં એથી કરોડો ગણી ગાડી પડી અને પોતાની કોઈ શુદ્ધ નહીં રહી હવે શુદ્ધ હાલવા શું થયું રાજ્ય અદ્રશ્ય થઈ ગયા કે જે विरह की दई अगीन અને પછી રાજ્ય જીવાત છે તરત જ ભાણે કે હું કોણ બન કોણ સખ્યા ચોકી ઉઠે કોની જોડે લીલા કરતા હતા આ કોની જોડે બાતો ભરતા હતા લગી ગયા સુંદર રાજ્ય તો પછી રાજ્યને ન જોયા તો દેમથી સુંદરજી એ વિરહ યાદ આવે છે महामती कहे રાજ્ય साथ કે હે સુંદર जी સાજી ये दीप की આ बितक દીપંદરની વિતક છે अंजुवर बहुत પછી है ઓર વિતક બહુ છે કે છે सो कहो ग्रहे એ माफक શ્રીરામભાઈની દીપબંધનની વિતક છે સુંદર હું કહું છું તમારા ગજા માફક સુંદર ગ્રહણ કરજો જો જયરામ તમે હોય તો બાકી તમે તો જયરામ નહીં બહુ સારા સુંદર સાથ છે કે છે રજી લઈને फिर कहे सुकन जयराम ફરી को જયરામભાઈના ત્યાં ઓર ફરી ચર્ચા થાય છે दीप में श्री जी આપ શ્રીજી जब દીપની અંદર रासलीला याद करते એ રાસલીલાના જયરામ યાદ કરે पहले कहा संबंध को પણ सबद તારા એ સંબંધને યાદ કરતું કે છે फिर
तुम ही प्रगटे क्यों कर ફરી સુંદરસિંહ રાજજી કેવી રીતના અદૃશ્ય થયા પછી કેવા પ્રગટ થયા क्यों कर भाना शोक અને આપણું શોક એટલે આપણા દુઃખને પ્રીતમે એ વિરહના દુઃખને દૂર કર્યું फिर राजसो मिलके ફરી રાજજી જોડે હાજર થયા ને તો સુંદરજી બહુ વિરહ થયેલો પછી મળીને એને એટલો બધો પ્રેમ કર્યો કે જે करने लगे जोक જોક્સ કરવા લાગે રાજજી જોડે જોક્સ કરાય કરાય આ લખ્યું છે જોક્સ કરતા હતા હસી મજાક કરતા હતા સુંદરસાજી તેની જોડે એક રાજજી ક્યાં દ્રશ્ય થઈ ગયા ખોટું ના બોલો ઝાડની ઓઠે નતા તમે કહે છે અમે બધે ગોતું મળ્યું અને રાસમાં ત્યાં લગી વર્ણન છે સુંદરજી ગોપીઓ ખોટી ખોટી યોગમાં એમ બ્રહ્માંડમાં સ્વ પ્રકાશી છે ખોટી ખોટી એક જગ્યા એવી જગ્યા અંધારું છે તો પહોંચી ગઈ પૂછે અંધારું ક્યાં છે એ અંધારું અહીંયા કાલમાયના બ્રહ્માંડમાં પાછી આવી ત્યાં તો નહીં પણ બ્રહ્માંડ હતું જ નહીં તો એ શું હોય અંધારું જ હોય ને વ્રજમાંથી પાછો અહીં ખોરવાયા હતા એ યોગમાયના બ્રહ્માંડમાંથી સુંદર પણ બ્રહ્માંડ જ જતું તો અંધારું હોય ને કે સુંદર ક્યાં લગી ખોર્યા હતા કે જે क्यों कर जमुना तट અને પછી જમના તટ પર આપણે બેઠા હતા लगे थे करण झिलन અને પછી ઝીલાની હારે ઝીલન રંગ ઝીલનાય હાય મારી રો એ પ્રીતમની હાથે ઝીલના કરવાના મળી જાય એની હાથે સુંદર સજીએ જમનાજીમાં ઝીલના અત્યારે મહીસાગરમાં આપણે 4 જણા જઈએ તો કેવો આનંદ કરીએ એ પ્રીતમની હાથે જમનાજીના ઝીલના કેવો રસ આનંદ પ્રેમમાં લાગ્યા છે क्यों कर श्रृंगार करके અને પછી શિંગાર સજ્યો સુંદર ઝીલના પછી શિંગાર સજ્યો એ પ્રીતમને ગમતો મારા પ્રીતમનો આવો શિંગાર બહુ ગમે છે એવો શિંગાર આપણે સજ્યો છે કે છે याद करी बातें मोमीन અને પછી એક એક વાત આપણી પુરાણી લીલાને યાદ કરે છે क्यों कर तुम आसन किया પછી રાજ્ય માટે શેનું આસન બનાવ્યું હતું ભાઈ કે છે ફરજી રાજ કિતાબ શેનું આસન બનાવ્યું હતું જે કાદવ કીચડમાં રેતમાં જે આરોટ્યા છે ને એ ધૂળવાળા કીચડવાળા એ કપડો પરસેવાળા એ કપડા સુંદર એ ગંદા એ ક્યાંક ઝીલના પછી નવો વસ્ત્રો હતા ત્યાં સિંહાસન ક્યાંથી લાવવાનું હતું તો બધાય રૂહોનો જે શિંગાર હતો ને એ બધાય વસ્ત્રોનો ઢગલો કરી દીધો અને એ વસ્ત્રો પર રાજજી બે સુંદર એ કીચડવાળા વસ્ત્રો પર ધની તમે ખુશ હોય ને તો હું તો એની પર બેસવા તૈયાર છું બોલ તાર મને શેની પર બેડો બસ તારા દિલમાં કેટલો પ્રેમ છે મારા પ્રતિ તું એક વાર આજે કહું કીચડમાં બેસવા તૈયાર છું હું એ દૂધવાળા વસ્ત્રો પર બેસવા તૈયાર છું બસ તું મને પ્રેમ તો કર કે છે તા पर बैठे सिराज રાજજી એની પર બેસે છે क्यों घेर बैठे सिराज को પછી આપણે બધા કેવી રીતના બેઠા હતા ઘેરીને રાજજીને ઘેરીને બેસી ગયા રાજજી તો વસ્ત્રોના ઢગલા પર બેઠા છે रुगावन के काज પછી આપણે આરો ગયા હતા ત્યાં ગડી फिर जिलना करके ચીલના કર્યા પછી बैठे आरोगन जब ગયા હતા बिरहा ताप याद તારે आया આરો ગાવતા રાજજી અદ્રશ્ય થઈ ગયેલા ને એ વિરહ યાદ આવ્યો એક પળનો એક સેકન્ડનો વિરહ હતો વિરહ એટલો બધો નહોતો હોય સુંદરસિંહ તો એ યોગમાના બ્રહ્માંડ પ્રમાણે એક સેકન્ડ હતો અહીંના પ્રમાણે ઘણો બધો વિરહ હતો સુંદર ઘણો બધો સમય હતો કે એમાં આખી વ્રજલીલા કરે છે સુંદર સાજી એ વ્રજલીલા કરે છે ને તો વાલાજીને એ વ્રજલીલા બહુ પ્યારી છે વ્રજલીલા નહીં સુંદર વ્રજલીલા નહીં પ્યારી વ્રજલીલામાં જે પ્યાર કર્યું હતું ને પ્યાર એનો પ્યારો છે મારી નું એવો પ્યાર તું મને કર ને વ્રજમાં કેવું તું બધું છોડીને મને મળવા આવતી હતી આજે આવીને મને મળવા માટે એ વ્રજલીલાનો પ્યાર તમને બહુ ગમે છે અને ત્યારે રાધાજીને એ પ્યાર ગમે છે ને તો હાલો આપણે એ લીલાની કોપી કરીએ નકલ કરીએ ધ્યાન સુંદર સાજી તો એની કોપી કરે છે એમાં ઇન્દ્રાવતી કૃષ્ણ બને છે ધ્યાન સુંદર સાજી તો રૂહો શું કરે છે કે આપણે બધા કૃષ્ણનો બહુ ઉલ્લેખ કરીએ અને પ્રેમને લઈને વાલો આવી જશે રાજ્ય લીલાને લઈને આવ્યો એ પ્રેમને મારી રૂહ મને કેટલો પ્રેમ કરે છે એ પ્રેમને લઈને ફરી હાજર થાય છે અને ઇન્દ્રાવતી જેવી વાંસળી પર મૂકે છે ને એ હું તો રાજ્ય નહીં હું તો તારી એક રૂહ છું બસ ખાલી આ લીલા માટે રાજ્ય બની છું બસ પ્રીતમ જો અમારો પ્રેમ હાચો હોય ને તો તું હાજર થઈ જા જે વાસડી મૂકી ને રાજજી તરત જ હાજર થયા કે જે इत स्वाल लिए तब અને પછી આપણે પ્રશ્ન કર્યા હતા કે રાજજી કે વૃંદાવન કેવું લાગ્યું તો કે સ્મશાન ઘાટ જેવું લાગ્યું અહીંયા વિરાચન અમને કાંઈ ગમતું નથી અહીંયા કે જે बातें क्यों कर तुम ઈ રાજજી આમ જોડે આપણે કેવી વાતો કરી હતી કે એક પલમાં જો એ વૃંદાવન જે સોનાના ઝાડ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે હરેક વસ્તુ ચેતન પશુ પંખી વાઘ સિંહ બધું ચેતન સુંદર સાજી એવા વૃંદાવન જે સોનાની જમીન ખુશ્બોવાળી જમીન સુંદર સાજી એના આપણે સ્મશાન જેવું કહી દીધું તો આજે પીપરિયા કેવું અહીં તો હોનાના તો ઝાડ છે ને
અહીંથી એક જગ્યાએ બીજી જગ્યાએ જતા એવા ઝાડ છે નહીં સુંદરજી. એટલા સુંદર વૃંદાવન ને આપણે મોહનો જેવું કહી દીધું તું કે જે બેઠે હૃદય વિરહ એ બચન હૃદયમાં એ વિરહના વચનો એ વિરહ યાદ આવ્યો કે જે क्यों पूछे प्रश्न सिराज सो તારા રાજ્યના આપણે કેવા પ્રશ્નો પૂછાતા क्यों उत्तर दिया रोशन ત્યાંથી રાજ્ય કેવા જવાબ આપ્યા હતા કે દુનિયા આ તો સ્મશાન જેવું છે, અમને ન્યા લઈ ચલો તો અમે તમારાથી ક્યારે એક પલ માટે જુદાઈ ના થઈએ. અમે બધું સહન કરી શકીએ છીએ પ્રીતમ, પણ તારી જુદાઈગી ક્યારે સહન નહીં કરે. રાજી કે ઠીક છે, જુદાઈગી નહીં, ત્યાં જવું છે, હાલે તો આપણું પરમધામ. મેં તારી ને મારી એક પલની જુદાઈગી નહીં, તો આપણને પછી રાજજી પરમધામ લઈ ગયા કે જે भाई क्यों आज्ञा धाम તો चलने ધામ ચાલવાની આજ્ઞા થઈ ગઈ. क्यों रहे मनोरथ तुम અને ધામ જ્યાં ગયા ફરી મનોરથ રહ્યા તો ફરી પાછું જુદાઈગી વાળું જોવું છે. એકવાર વ્રજવાળું જુદાઈગી વાળું ઓછું પડ્યું છે ભાઈ કે છે ફરી જુદાઈગી વાળી. તમે એક પલ જુદાઈગી નહીં સહન કરવા વાળા. આજે 400 વર્ષ વીતી થઈ ગયા સોમનાથજી. ના તે પ્રીતમ યાદ આવે છે, ના એના સુખ યાદ આવે છે, ના એ લીલા યાદ આવે છે. क्यों कर भाग्या सुपना ત્યાંથી તો ફરી આપણે જાગૃત થયા, સપનું તોડી નાખ્યું, ફરી મૂળ મિલાવામાં જાગૃત થયા કે છે तुम पर हुआ हुक्म અને ફરી માયા દુઃખ આ સંસાર જોવાની ઈચ્છા થઈ તો ફરી રાજ્ય બ્રહ્માંડ બનાવ્યું અને ફરી આ પીપરિયા વાળા બ્રહ્માંડમાં આપણને ઉતાર્યા કે છે फिर इत सुपन भागा ફરી ત્યાંથી સપનું તોડીને પછી जब मोमिन पहुंचे धाम જ્યારે પરમધામમાં જાગૃત કર્યા પછી चाह रही खेल પણ देखने કોઈ ચાહશું આ ખેલ દુઃખ માયા જોવાની ઈચ્છા તમારી ને મારી જ બાકી રહી ગયેલી. હોય પૂરે ના મનોરથ વ્રજમાં કામ. મનની મનોકામના પૂરી નહીં થઈ, શું દુઃખ જોવાની, જુદા પડવાની, ગારો ભરવાની છે ને. ડાયાબિટીસ નતો થયો, બીપી નથી થયું, એટેક નતો આવ્યો, કોઈના દીકરા નતા મળ્યા, બાપો નતો મળ્યો, વિવાહ નતા મળ્યા, કોઈ મરી જ નતો ભાઈ ગયા. તો દુઃખ જોવાની ઈચ્છા તો બહુ બાકી રહી ગયેલી કે રાજી દુઃખ એને આટલી વ્રજડી બતાવી. આટલી મોટી દુનિયાથી આટલી વ્રજડી ફેરવીને આપણને પાછળ પીપરિયા તો રહી જ જેલું. યાર સુંદરજી કા વરસાદમાં ખાધો કિચડમાં બીતકમાં જવું પડશે, આ તો રહી ગયેલું. એટલે રાજ્ય ફરી ઉતાર્યા કે છે અંજુ મનોરથ રહ આ ગયે મનોરથ બાકી રહેલા જી ભરીને પૂરા કર લો. રાજ્ય કે હવે પૂરા નહીં કરવાના. જયંતિલાલ મહારાજ બહુ સરસ સમજાવે છે કે રાજ્ય ખેલ કેમ નહીં બંધ કરતા, ખેલ કેમ નહીં બંધ કરતા. રાજ્ય પહેલા ખેલ બંધ કરી દીધો તો કે આ બંધ ના કરશો, આ ફરકા ચાલુ રાખો, આ ફરકા હું નહીં બંધ કરવાનો, આ ફરકા તાર બંધ કરવાનો છે કે વ્રજરાજ પછી મેં રીલ બંધ કરી દીધી, પણ તમે ફરી ચાલુ કરાય તો તમે જાતે જ કે આવજો પાછા. क्यों कहेगी रूहे विख्यात અને ફરી આપણે કેવી રીતના આયા, क्यों कर राजे दिखाया રાજ્ય કેવું આપણને બતાવ્યું, तुम्हारे दिल की बात આપણા દિલની એક એક વાત બતાવી. જો અવ બ્રહ્માંડમાં પહેલા તો એક જ જગ્યામાં સ્ત્રીઓના તો જુદા જુદા જાતિઓમાં, પુરુષોમાં, તનોમાં, જુદા જુદા ગામોમાં, જુદી જુદી ભાષાઓમાં, જુદા જુદા પહેરવેશમાં, કોઈ ચૌહાણમાં, કોઈ પરમારમાં, કોઈ ચાવડામાં, કોઈ ખબર નહીં પરમારમાં, કઈ નાટકોમાં જશો કે સુંદર. એકબીજાની દીકરીઓ નહીં આલો, અમે ઊંચા અને આવા નેચા કે છે, આમની કુળદેવી અલગ ને આમની કુળદેવી અલગ, અમારું આ ને અમારું આ, એવા જુદા થઈ જશે. ફરકા ફરકા એવા બ્રહ્માંડમાં તમને મોકલવાનું, ચેતી જજો કે છે. तीस वास्ते इंड तीसरा એટલા માટે આ ત્રીજું બ્રહ્માંડ રાજ્ય સ્પેશિયલ આપણા માટે બનાવ્યું. હવે વિચારો, જે આખું બ્રહ્માંડ બનાવતો હોય એ હું ન કરી શકે કે છે, रचिया तुम આપણા માટે कारण સ્પેશિયલ બનાવ્યું કે છે. त्रिगुण खिलौने હવે યાદ तुम्हारे કરજે રામ, તો આ કહો છો છે ને ત્રિગુણ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ ખીલોને તમારે ખીલોના એટલે રમકડા. તો રમકડો જેટલી ચાવી ભરે એટલું જ કુદ્યા કુદી કરે, વધારે કુદ્યા કુદી કરે. ઈ તારા માલિક એ નહીં, તું એનો માલિક છું સુંદર સાજી. આયા તું કોનો માલિક છું, પણ તું ક્યાં ફસાયો છે સુંદર સાજી. તારે મરા તબો શું છે કે જે तुम हो खास તમે संयन ખાસ પરમધામની આત્મા છો. ખાસ નહીં, તમે તો ખાસ છો ધણીના. फिर खेल क्यों कर किया પણ ફરી આ બ્રહ્માંડ બનાવ્યું. याद करो ताए तुम અને યાદ કરો કે એમાં આપણને ઉતાર્યા, क्यों रमाए तुमको दे આપણને રાજ્ય કેવા રમાડી રહ્યા છે. तुम्हारे साथ अपना અને हुक्म રાજ્ય પાછો પોતાનો હુકમ તમને એકલા નહીં, પોતાની પાંચે પાંચ શક્તિ વાણી સાથે તમારી હાથે ખેલાઈ રહ્યા છે, ખેલમાં મોકલી દીધી છે. अंजू तुम मोहनदेर હજુ में આટલું કર્યા છો તોય આપણે અંધેરમાં ફસાયેલા છીએ. जो एता दिया तुम्हें
યાદ આટલું યાદ કરાવવા છતાંય જો યાદ ના આવે તો લાનત છે કે જે ફેર ફેર માયા મોહ મેં આ માયા મોહની અંદર યાદ ના કરો તમે બુનિયાદ આપણે પરમધામના ધનીને યાદ નહીં કરતા. કોઈ કહેવું તો નહીં પડતું કે ભાઈ દીકરા પરિવાર સંસારના ખેતરોને યાદ કરો. એ તો ફટાફટ યાદ આવી જાય છે. રાજજીને જ કહેવું પડે યાદ કરો. બાકી દુનિયાવાળાને કહેવું પડે યાદ કરો. એ તો બધું આપોઆપ યાદ આવે છે કે જે इन चर्चा के रस આ में ચર્ચાના રસમાં देखा न जाते दिन કે દિવસ કેમનો વીતિત થઈ ગયો એ બી ખબર ના પડી. सुन के सब मगन भय ચર્ચામાં એવા બધા મગ્ન થઈ ગયા. दिल हुआ ती દિલ रोशन રોશન એટલે આત્મા જાગૃત થવા લાગી આ ચર્ચાથી. फिर चर्चा करने लगे ખાલી રાતના સમય ચર્ચામાં બેસે છે. भलो जो पायो सुख સુંદર આ ચર્ચા સાંભળવાથી ભલું જો પાયો સુખ. તમારા વિઘ્નો દૂર થઈ જાય, તમારી આદિ વેદી ઉપાધિ મુસીબતો દૂર થઈ જાય, તમારા સંકટ દૂર થઈ જાય, તમારા ઉપર આવતી બલાઓ દૂર થઈ જાય. આ છે ચર્ચાની તાકાત. હવે 1 મહિનો સુંદર સજી કેટલી બલાઓ ને કેટલી સંકટ દૂર કરે તો રાજજી જાણો. ભલું જો પાયો સુખ. આ ચર્ચામાં ભલું એટલે સૌથી મહાન સુખો પ્રાપ્ત થાય છે અને દુઃખ આપોઆપ જતું રહે છે કે જે ता समय साथ की सिफत આ સમયના સુંદર સાથની સિફત कहीं न जाय या मुख આ મુક્તિ કહી ન જાય કે જે संवत 17 से 22 से 1722 માં શ્રીજી દીપબંદરમાં જાય છે. दीप पधारे सिराज દીપબંદરની અંદર જાય છે. 2 बरस तहाँ रहे 22 માં જાય છે. 2 વર્ષ સુધી સૌથી મોટી જાગણી અભિયાનની પહેલી શિબિર દીપબંદરમાં જયરામભાઈ ના ત્યાં લાગે. આપણે તો 1 મહિનાની નથી 2 વર્ષની પહેલી શિબિર જયરામભાઈ ના ત્યાં લાગી છે. આપણે તો હાથ દાડા પારાયણ કરી દઈએ. આપણે તો ગોટાળા પારાયણ કરવું છે 1 દાડા. 2 વર્ષ શ્રીજીએ અહીંયા ચર્ચા કરી છે. સુંદર સાચી કે છે ત્યાંથી કે છે सब पूरे मनोरथ काज જે ચર્ચામાં જે પ્રાણનાથજીના શરણમાં ને એ બધાના સબના મનોરથ પૂરણ કર્યા. ચાહે જીવ સૃષ્ટિ હોય, ચાહે ઈશ્વરીય છે, ચાહે બ્રહ્મ સૃષ્ટિ, બધાની મનની મનોકામના પૂર્ણ કરી છે 2 વર્ષની અંદર. તો અહીંયા 1 મહિનો આપણી નહીં કરે. એ જ ધની છે સુંદર સાચી કે છે नित्य चर्चा इन भाट નીત की ચર્ચા થાય છે. होवे दीप बंदर में દીપબંદરમાં જયરામભાઈ ના ઘરે बड़ा शोर पड़ा शहर હવે में ધીમે ધીમે 2 વર્ષમાં તો 2 વર્ષ ને 1 મહિનામાં શોર પડવા લાગ્યો. ત્યારે એક સાધુમાં તો આવો જ એ જોરદાર ગીતાથી ચર્ચા કરે, ભાગવતથી ચર્ચા કરે, રામાયણથી ચર્ચા કરે છે. એક ધર્મગ્રંથ ખોલીને ચર્ચા કરે છે. બધાએ ભાઈ જે ગુરુ હતા એમના ચેલાઓ વિચાર ને આપણા જેવા નહીં ઠોકમ તો પૂછડું પકડાઈ દેવા અને આપણે છોડીએ નહીં. ભાઈ એ જમાનાના માણસ અનાજ ખાતા હતા, હોશિયાર હતા. એમ કે શું વિચારતા હતા કે અમારા ગુરુજી તો એક જ ગ્રંથની ચર્ચા કરે, બીજું ખોલતા જ નહીં. ભાગવત તો ભાગવત જ કરે છે, રામાયણ તો રામાયણ વાળા જ કરે છે, ગીતા તો ગીતા જ કરે છે. આવા જેવા નવા મહારાજ આયા તો ગીતાની ચર્ચા સંભળાવે છે, ભાગવતની ચર્ચા સંભળાવે, રામાયણની ચર્ચા સંભળાવે છે, વેદોની ચર્ચા સંભળાવે છે. તો કે જોવા તો દર્શન કરવા તો જવું જોઈએ આવા મહારાજની. તો ત્યાંથી સુંદરજી ઓર ધર્મોના મહારાજો હતા ને એમના ચેલાઓ, એમના અનુયાયીઓ બધા પ્રાણનાથજીના દર્શન કરવા આવે છે કે જે आवत सब सुनने સબ સુનવા આવે છે. આવે છે તો સુંદરજી ક્યારેય પોતાના ગુરુથી જે ભેદ ના જાણ્યા હોય, ક્યારે સાંભળી ના હોય એવી ચર્ચા પ્રાણનાથજીના મુખારબિનથી સાંભળે છે. પછી પ્રાણનાથજીને છોડીને ક્યાં જાય? પાછા પેલા ગુરુના ચરણમાં જય કરે કે છે સુંદરજી. એટલે લોકોને વાંચે છે આ તો નહીં જાવ કૃષ્ણ નહીં ઉડારી મારી નિંદા કરે છે કે એક વાર ચર્ચા સાંભળે ને પાછા પકડી જાય નહીં. અને જાય તો શું થાય? ત્યાંથી ગુરુઓ કહે ને સુંદર સાજી કે ભાઈ હું ચર્ચા નહીં કરતો, હું ગુરુ નહીં, શું કામ ત્યાં જાઉં છો? આવો અમારી ચર્ચામાં આવો. તો ત્યાંથી સુંદરજી તો શું થાય? તો ઠીક છે ગુરુજી, કાલથી તમારી ચર્ચામાં આવીએ. પણ પ્રાણનાથજીના મુખારબિનથી ચર્ચા સાંભળી છે ને એ ચર્ચાના ધ્યાનથી સુંદર એ ચર્ચામાંથી 4 પ્રશ્નો ઓર જે ચેલાએ પૂછી નાખ્યા. હવે ગુરુને જવાબ નહીં આવડતો તો ગુરુને તો વાર રાખ જાય. આ તો ચેલાનો પ્રશ્નનો જવાબ નહીં આવડતો. ગુરુઓની શું હાલત થાય? એટલે નાકમાં દમ કરી નાખ્યો છે પ્રાણનાથજીએ સુંદરજી. આવો તો ચેલા અમે પ્રશ્ન કરતા થઈ ગયા અને આવડે નહીં તો કેવી ઇજ્જત જાય. બધા ચેલોને ખબર પડી કે અમારા ગુરુજીને તો કશું આવડતું છે, ખાલી ગાદી પર બેઠા છે. પ્રાણનાથજીના એક પ્રશ્ન આ શ્લોકનો જવાબ નહીં આપી શકતા, ઈ સમજાય નહીં શકતા સુંદરજી. તો ગુરુઓને ઓર ખોટું લાગ્યું. તો બધા ગુરુઓએ શું કર્યું? યાર જો પ્રાણનાથજી યાર પારાયણ અઠવાડિયાનું, મહિનાનું, 2 મહિનાનું આપણે તો 2 વર્ષથી અડ્ડો જમાઈ રાખ્યો છે દીપબંદરમાં. હા તો જવાનું નામ જ નહીં દેતા. અને હવે તો 6 મહિનામાં તો બધાના ધંધા બંધ.
બધા ગુરુઓની દુકાનો બંધ, જૂઠના પોલ બંધ થઈ ગયા દીપ બંદરમાં. હવે તો ચેલા આવતા બંધ થઈ ગયા, કારણ કે પહેલા ચેલા આવતા હતા તો ગુરુજીને ભેટદાન દક્ષિણા આવતા હતા. ચેલા જ બંધ થઈ ગયા તો ભેટદાન દક્ષિણા બંધ થઈ ગઈ. ગુરુ કરે છે હારા હારા માલ મળી ખીર ઉડાન ખાવાની આદત પડી હોય, બધું બંધ થઈ ગયું ગુરુઓનું. કમાવા જતા નતા, ડોગર તો આવડતું નતું. શું કરે સુંદરસાજી? હજુ આપણું તો ચાલી જાય, આપણે તો કોકના ખેતરમાં કામ કરીને જીવી લઈશું, પણ એ લોકો શું કરશે? જાવ એમને આવડે છે કશું? આપણું તો ચાલી જશે સુંદરસાજી, આપણે તો કોકની મજૂરી કરીને જીવી લઈશું. એમની શું ભલે થશે એક દિવસ? એવા તો કશું શીખ્યા નહીં સુંદરજી ધ્યાનથી. તો અવશ્ય થયું ક્યારે આ પ્રાણનાથજીએ તો નાકમાં દમ કરી રાખ્યો છે. એક કામ કરીએ આપણે બધા મળીને, કે આપણે બધા એક સંગઠન બનાવીએ અને આપણે પૈસા ઉઘરાઈએ. અને ધ્યાનથી દીપ બંદરમાં એક રાજા હતો જેનું ધ્યાનથી ફિરંગીઓનું રાજ હતું ત્યાં. તો એ રાજાના ફિરંગી રાજા કહેતા. તો એ ફિરંગી રાજાને એક ચુગલી, જેનો ખાસ માણસ છે ને એને ત્યાં મોકલી દઈએ અને ચુગલી કરાય. શું ચુગલી કરાવીએ? એ ફિરંગી રાજાને એવું કહેવાનું કે ઓ ફિરંગી રાજા, આ દીપ બંદરમાં જયરામભાઈ ત્યાં, જયરામના ત્યાં 2 વર્ષથી એક સાધુ મહાત્મા રહ્યા છે અને એ તમારા દેવી દેવતાઓની નિંદા કરે છે. પેલાને ત્યાં જો 5000 2,500 રૂપિયા નથી, 2,500 પહેલા ને 2,500 પછી, મતલબ કે આ 2500 પહેલા 2500 પછી કોમ થયા પછી ધ્યાનથી બધા પંડિતો જોઈને છે, આ પંડિતો, આ બુદ્ધ, આ ગુરુ, આ મહારાજો જે આટલા નીચતા પર ઉતરી પડે છે, જવાબ નહીં આવતો પોતાના નાક માટે. શું કોઈનું કલ્યાણ કરે સુંદરસાજી? ધ્યાનથી નક્કી કરજો. પેલાનો એડવાન્સ આપી દીધા. હવે 10-15 દાડા થઈ ગયા, પેલો ચુગલી બુગલી તો કરીને પેલો પંડિતો ફરી ગયા. ભાઈ હું થયું કામનું? 2,500 હજુ લેવાના કે નહીં લેવાના? નહીં તો પેલા ના કરવું એટલે પાછા અમે બીજા કોઈને ખોરી લઈએ. પેલો કે નહીં યાર, આજે તો કામ, કાલે કામ તમારું કરી દઈશ, કાલે પાક્કું કે છે. એટલે પેલા ગુરુઓએ છે ને રાત્રે જઈને અફવા ફેલાવી દે, કાલે જજે ચડતા પોલીસ આવવાની, હાંટાર મારવાની છે, આટકડી લગાવવાની છે, ઢાઈડીને લઈ જવાની છે, કાલે ફિરંગીની ફોજ આવવાની છે. ધ્યાનથી સુંદર, બધા સુંદર સરનો ડર લાગ્યો. બીજે દાડે કોઈ જયરામના ત્યાં તો ગયું નહીં. હાથકડી કોણ પહેરે, ચાબુક કોણ ખાય, માર કોણ ખાય પ્રાણનાથજી માટે? બધાય બંધ. કોઈના ત્યાં કોઈ બીજે દાડે સુંદર એક જયરામ સિવાય કોઈ ઊભું ના રહ્યું, કોઈ ચર્ચામાં ન આવી. બીજે દાડે મુસીબત આફત આવી ને ત્યારે આપણે આ જ કરીએ સુંદરજી. એક જયરામ ખડાયેલા એવી ચોપાઈ જવાની. બાકી તો કોઈ હોય ને, જયરામનું તો પોતાનું ઘર હતું, એવો ચોકે કે તમે જતા રહી. બિચારા એને મજબૂરી હતી સુંદરજી. ઠીક છે, પ્રાણનાથજી મારશે તો આપણે માર ખાઈ લઈશું, જયરામને તેવું જ નહીં સુંદરજી. ધ્યાનથી તો હવે પેલો ફિરંગી રાજા ધ્યાનથી બપોરે સવારે રાજ દરબાર ભરાય તો 12-1-2 વાગ્યા લગી દરબાર ચાલે. ઉનાળાનો સમય હતો. પેલો દરબારમાંથી જેવા બધા કેસ હોય, બપોરે બ્રેક મતલબ રિસેસ હતી, પછી સાંજે દરબાર ભરાવાનો હતો. તો પેલો પોતાના ઘરે જમવા જતો હતો. કોણ? ચુગલ, જેને પૈસા આપ્યા હતા પંડિતોએ. પછી એની યાદ આવ્યું કે આજે ત્યાં પેલા પંડિતોના પૈસા લીધા હતા, કામ કરવાનું છે. તો રસ્તામાંથી પાછો વળ્યો. આજે ફિરંગી રાજા ભલે જમતો હશે ઊંચાઈ તકે, કારણ કે સ્પેશિયલ માણસ હતો, એને પરમિશન નથી લેવી પડતી, ને એ ખાસ રાજાનો માણસ હતો. એટલે ઓલો ચુગલ ગયો, પાછો વળ્યો. હવે રાજી એ ચુગલના મિત્ર બનીને રસ્તામાં ઊભા થઈ ગયા. ક્યાં તું જમીન એટલો પાછો આવી ગયો? હજુ તો દરબાર પત્યો, તું ઘેર જતો તો પાછો કેમ આવ્યો? જમીન પાછો? યાર જમીન પાછો નહીં આવ્યો. કે હવે તું મારો પાક્કો મિત્ર છું, તારા હું છુપાવવાનો? પાક્કો મિત્ર નતા, રાજ્ય હતા. પેલો ચુગલ કહે છે કે તું મારો પાક્કો મિત્ર છું, તારાથી શું છુપાવવાનું? તો કે બોલ શું વાત છે? કહે છે તો કે મને એવી વાત મળી છે, બધા પંડિતોએ મળીને મને 2500 રૂપિયા આલે છે, 2500 હજુ લેવાના બાકી છે. અને બધા પંડિતોએ મને એવું કહ્યું કે છે ને અહીં દિગ્બંદરમાં એક સાધુ મહાત્મા આવ્યા છે ને, એ બધા દેવી દેવતાઓની નિંદા કરે છે, તે ફરિયાદ કરવા હું રાજાને જઉં છું. અને પંડિતોએ કહ્યું છે કે આ મહાત્માને અહીંથી કઢાઈ મૂકો, તો જેલમાં પુરાઈ જાય. કે આપણા દેવી દેવતા, આપણા ભગવાનોની નિંદા કરે મહાત્મા? તો એવા રહેવાના દેવા. આપણે 2 ફરિયાદ કરવા જઈએ. રાજ્ય શું કહે છે? આપણે 2 જણ ફરિયાદ કરી દઈએ. આપણા ભગવાનની નિંદા કરે, આપણા શાસ્ત્રોથી વિરુદ્ધ બોલે, એને તો રહેવાય ના દેવાય. કે હેડ આપણે 2 જઈએ ફરિયાદ કરવા. 2 જણા ચાલે છે. પછી રાજજી ધીમેથી પેલાને કહે છે કે ભાઈ ફરિયાદ તો આપણે 2 કરીશું, પણ તું કોઈ દાડે એ મહાત્માના સત્સંગમાં ગયો છું? તું કહું છું તારતમ બદલી નાખ્યો, કૃષ્ણ નહીં માનતા, ગુરુઓનું ઉડારી મારે છે, માતાઓ નહીં માનતા, કોઈ દાડો ચર્ચામાં હોભરી છે જઈને નિંદા કરે છે કે નહીં? એટલે ચુગલ કે ના યાર, મેં તો કોઈ દાડો ચર્ચામાં ગયો નથી, મેં તો સાંભળ્યું નહીં. આ તો પૈસા માટે કામ કરું છું. કે પૈસા માટે આવું નીચ કામ કરવાનું?
અરે 4 દીકરા છે, પત્ની છે, ऐशोआराम છે, સોનું ચાંદી, બંગલો, ધન સંપત્તિ, રૂપિયા, કોઈ કમી નહીં. ફિરંગી તારો ખાસ ભાઈબંધ છે. તારા ઘરમાં કઈ પૈસા માટે આવું નીચ કામ થોડી કરાય. તને પરમાત્માની કૃપાથી તો કોઈ કમી તો છે નહીં. તો પૈસા કોઈ કાલે થોપાડીને મર્ડર થોડી કરી નાખવાનું હોય છે કોઈનું. તો પૈસા માટે બધા ગામડા થાય. સુંદર સાજી ધ્યાનથી તો સમજાવે છે કે, અને એવું સમજાવે છે રાજજી કે એ મહાત્માજીની સત્સંગ ચર્ચા કથા કરતા છે. દાખલા કે આપણે રાજજીની પ્રાણનાથજીની કરીએ છીએ ને, તો ત્યાંથી એ મહાત્માએ કોઈની કથા કરતા છે. એ જેની કથા કરતા છે એનો માલિક હશે. અને તારો ફિરંગી મિત્ર છે. ફિરંગી મિત્ર હોવાના કારણે એ મહાત્માને હેન્ટર મારશે, ચાબુક મારશે, ગાળો બોલશે, ફોજ હાથકડી લગાવી ઢહેરતા લાવશે કે છે. તો એને જે અત્યાચાર ફોજ કરશે, તો એનો જે માલિક છે, એનો જે પરમાત્મા છે, એ તને છોડ છે. તાર જોડે કોઈ તોપ તલવાર હથિયાર કરું તો તું એ પરમાત્મા સાથે લડી શકું. ફિરંગી એવું તો મારા જોડે કોઈ હથિયાર નહીં, હું ભગવાન સામે લડી શકું. તો કે પૈસા માટે હું કામ તારા પરિવારને તારા કુળને બદનામ કરું છું, બરબાદ કરું છું. આવું ગલત કામ ન કરાય કે પેલા લાગી યાર મિત્ર સાચી સલાહ લે. ક્યારે એનો પરમાત્મા મારા બચ્ચાઓને માર નાખે, મારા બૈરાનમાં નાખે, આ બધું ઉજાડી જાય તો મેં અમારી જોડે કોઈ લડવા નહીં. રૂપિયા માટે આવું ગલત કામ તો ન કરાય કે સુંદરજી. તરત જ પેલો પાછો વળી ગયો. એટલે કે મારા આવું ફરિયાદ નહીં કરી, આ 2500 જઈને એમના પાછા લેવું, પછી મારા આવું ખોટું કામ નહીં કરું. થોડો આગળ ચાલ્યો, પછી જોયું કે મારા મિત્રએ આવું ગલત કામ કરતા મને રોક્યો છે, તો થેન્ક યુ, આભાર તો કહી દો. ઓલો ચુગલ પાછો વળે તો રાજજી તો અદર્શ્ય કામ પતાવીને જતા રહેલા. ઓલો કોણ છે ક્યાં ગયો? ઓલો મારો મિત્ર ઓલો હતો જ નહીં સુંદરજી. આ છે રાજજીના ચમત્કાર, આ છે રાજજી લીલા ખરા. પછી શું થયું સુંદરસાજી? ધ્યાન સુંદરસાજી આ બાજુ કે શ્રીજી 2 વર્ષથી છે તો જુનાગઢ જામનગરના અમુક સુંદર સાથ અને એમાં બાઈજી, આ બધાએ ખબર પડી શ્રીજી દીપબંદરમાં છે તો બધાએ એક નાવમાં બેસીને દીપબંદર આવતા હતા. હવે એ વખતે એક ચાંચિયા જાતિના લોકો જે કિડનેપ કરતા, આજે આજની ભાષામાં કિડનેપ કહેવાય, જે કિડનેપ કરીને કોઈ છોકરાને લઈ જાય અને એના બદલામાં પૈસા માગે. બસ સુંદરજી આ તો પૈસાના ગુલામ બનાવીને વેચી મારે. તો આખા બોટમાં જેટલા બી બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શુદ્ર બધા હતા, બધા આખા બોટને કિડનેપ કરી અને આરબની અંદર મસ્કત બંદર લઈ ગયા. એ મુસલમાનોના ધંધા કિડનેપિંગ હતા. એટલે મુસલમાનો આખો દેશ જ મુસલમાનોનો જે સુંદર પૈસા માગે, પછી ધંધા અનાજ તો માગતા નતા, ભાઈ રૂપિયા છોડાઈ જાવ તમારા નાથવાળાના. તો એમાં બાઈજીને બધા કિડનેપ થઈ ગયા. હવે ધ્યાનથી, હવે કિડનેપ થઈ ગયા એટલે તો સુંદર સાજી ધ્યાનથી થઈ ગયેલા તો બધા બીજા મહારાજોના બૈરા કિડનેપ થઈ ગયેલા, અને બધા બીજા ધર્મવાળા પંડિતો, વિદ્વાનો બધા કિડનેપ થઈ ગયેલા. પણ લોકોને ચાન્સ શું મળ્યો કે જોવા આ જયરામના તપ રામનાથજી છે ને, એ પરમાત્મા ખુદ એના બૈરામ નહીં બચાય તો શેના પરમાત્મા તમારા બૈરામ થોડી બચાવશે? એનું બૈરું પોતાનું કિડનેપ થઈ ગયું છે કે છે. પણ લોકોને ચાન્સ મળી ગયો તો છોડે લોકો. એવા આરોપો લગાયા સુંદર સાજી. પણ એ રાજ્યનું કારણ હતું કે 2 વર્ષથી સુંદર સાથે જવા નતા દેતા, તો બાઈજીને કિડનેપ કરીને મસ્કત બંદર લઈ ગયા. હવે સુંદર સાજી જો આ બાઈજી કિડનેપ ના થયો હોત તો શ્રીજી આરબની યાત્રા મસ્કત ક્યારેય ના જાત, અને ત્યાંના સુંદર સાથ ક્યારેય ના જાત. કિડનેપ બાઈજી ના કરાઈ, ઝઘડવાના સુંદર સાથ હતા. ધ્યાનથી સુંદરજી તો હવે બાઈજીને છોડાવવા, બાઈજીને ખોરવા હવે સુંદર સાજી દીપબંદરના સુંદર સાહેબ તન મન ધનથી સેવા કરી. ત્યાંથી હજુ સેવા તો નહીં કરતા, પણ હવે થયું શું આગળ એક પ્રસંગ કે જેવા સુંદરજી કિડનેપ થયા ને તો બધા સુંદર સાથને કહે છે શ્રીજી કે ભાઈ મને જવા દો, મારા આગળ જાગણીનું કામ કરવાનું છે, પણ સુંદર સાથ જવા નહીં દેતા. રાજજીને કહે રાજજી કઈ હુકમ કર, મને આ સુંદર સાથ અમે ચાલીને ધક્કો મારીને કાઢે એવું. તો સુંદર સાથ રડે ને તો રાજજી કે મેં તમને રડતા નહીં દેતા. તો કેવી લીલા કરી ખબર છે? કેવી લીલા થઈ દીપબંદરમાં? જે ફિરંગી રાજા હતો ને સુંદરજી, આજે બી મુસલમાનના દેશોમાં તમે જાઓ કે જ્યાં કોઈ મુસલમાન, ત્યાં રાજાશાહી જેવું જ ચાલે છે. તો તમે ત્યાં આગળ જાઓ ને, રાજા તમે કોઈ બીજા ધર્મનો પ્રચાર ના કરે, રાતોરાત હુકમ કરે કે આ બધું છોડીને ભાગી જાઓ, ત્યાં જેટલી ધન સંપત્તિ બધું છોડીને ભાગવું પડ્યું. કેટલી વાર આપણા દેશના બધા દેશવાળાને ભાગવું પડ્યું છે. ફિરંગી રાજાએ ફરમાન કર્યું કે ભાઈ જેટલા ઓર ધર્મના જેટલા બી સાધુ, કારણ કે ફિરંગી ક્રિશ્ચન રાજા હતો, કારણ કે અંગ્રેજો ફિરંગીઓ ક્યાંથી આવ્યા હતા? ઈસુ ભગવાનના બાઇબલના માનવવાળા. એક ઈસાઈ ધર્મ છોડીને બીજા જેટલા બી પ્રચારકો, સાધુ મહાત્મા છે ને, બધાને હંટર મારીને હાથ કડે લગાવીને જેલમાં પૂરી ગાલો. બધાનું વોરંટ નીકળ્યું બધા મહારાજોનું. એટલે બધા પંડિતો દીપબંદર છોડીને ભાગ્યા. જયરામ શ્રીજીને જમનું કે ના હા શ્રીજી
જયરામ ને એનો પરિવારના બધા સુંદર સુંદર રાતો રાત ધન સંપત્તિ રૂપિયા આલી અને રાતો રાત દિગ્બંધરથી વિદાય કર્યા નીકળો. કેમ સુંદર સાહેબ ફિરંગી રાજાની ફોજ આવશે ને ખબર છે કે રાજજી છે તો મારા પ્રીતમના હાથમાં હથકડી લગાવો મૂલમેળામાં શું મોહબત તમે કોઈ મારા પ્રીતમના સુંદરજી ત્યાં તો નૂરી તન છે એના બૈડા પર તો 100 ચાબુક મારે તો પ્રાણ નીકળી જાય અમારા કોઈ અપમાન કે ગાર બોલે ને તો જવાન કાપી નાખે તો મરી જાય દુનિયા આવું થાય એના કરતાં તમે વિદાય લો. હવે દીપબંદરથી નીકળશે અને દીપબંદરમાંથી જગાડતા જગાડતા કાલે ઠઠ્ઠાનગર પહોંચવાનું છે પણ ઠઠ્ઠાનગરની ગીત કાલે સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ ધામ કે ધની. महामती कहे ये साथ जी महामती कहे साथ जी दीप से ले ठट्ठा में से ले टट्टा में अब फिर कहो ठट्ठे की अब फिर कहो ठट्ठे की भाई भी तक जो हमसे भाई भी तक जो हमसे भाई भी तक जो हमसे